આ શું તું હવારના પોતું લઈને ચોટી? આ પગ નથી દુખતા? પણ એ એનું કામ કરે, મારે મારું કામ કરવું પડે. તમને ખબર છે ને, આજ વર્ષોથી સવારે ઉઠું એટલે મારે પહેલાં આ કામ કરવાનું હોય. પછી તું એમ કહીશ કે મારા પગ દુખે, હાથ દુખે. હવે વહુ છે એને ઉઠાડાય ને. તને હું આટલો બધો શોખ છે? હા તે પણ ભલે ને મારા હાથ પગ દુખે, કમર દુખે, મેં તમને કોઈ દી કીધું કે મને બામ લગાડી દો કે હાથ પગ દબાવી દો? અને રહી વાત વહુની, તમને બધાને ખબર છે કે એ સવારે 8:30-9 પહેલાં ઉઠતી નથી, તો હું ત્યાં સુધી મારે બધા વાસી ઝાડુ પોતા રહેવા દેવાના? આદિને કહેવાય ને કે ઉઠાડે એને. એ આદિને કેવું પડે? આદિ કંઈ દૂધ પીતો છોકરો છે? એને નથી ખબર પડતી કે માં અહીંયા વૈતરા કરે છે ને વહુ ઊતી છે, તો એણે જાતે ન ઉઠાડાય? બધું કંઈ કહેવાનું ન હોય. પણ તને જ આટલો હરખ છે કે હું જલ્દી કરી નાખું બધું. જો મારાથી બેહી નહીં રહેવાય, ઘરમાં કામ સામે પડ્યું હોય તો મારાથી બેહી નહીં રહેવાય. તમને ખબર છે ને કે હું પરણીને આવીને ત્યારથી મારી આ જ રીત છે. સવારમાં ઉઠીને પહેલાં ઝાડુ પોતા કરવાના ને પછી ઘરના કામ કરવાના. હા તો કરો, બીજું હું તો આ જો ને તારી બા સવારના પોરમાં બધું ફળિયું ઓસરી બધું કચરા પોતા, પછી એને રાત્રે પગ ને હાથ ને બધું દુખે બેટા. અરે પણ મમ્મી, પપ્પાની વાત સાચી જ છે ને. આ તમારે આ બધું કામ કરવાની શું જરૂર હતી? ગોપી કરી લે છે ને. તને તો ખબર છે ને કે ગોપી ઉઠશે ને ત્યાં તો સુરત માથે આવી જશે, ત્યાં સુધી આવું રહેવા દેવાય? હા તમારી વાત સાચી, પણ એ હમણાં જ ઉઠી જશે અને બધું જ કામ કરી નાખશે. કરે જ છે ગોપી, ઘરના બાકીના બધાય કામ ઉઠ્યા પછી કરે જ છે, પણ આ ઘર ચોખ્ખું રાખવાનું કામ તો આપણે જ કરવું પડે, કારણ કે તો જ લક્ષ્મીનો વાસ રહે બેટા. હા હા હું સમજુ છું, પણ પપ્પાની વાત પણ સાચી છે ને. આ તમે બધું કામ કરશો તો તબિયત તો તમારી જ ખરાબ થવાની છે, અને પછી તમે જ તે બધું કહેશો. પપ્પા શું શું કહે છે? કહેતા કાંઈ નથી, પણ હવે એની ઉંમર થઈ ગઈ છે બેટા. એને શોખ છે, ઢઢો છે, બધું સમજવું. પણ હવે હે ને વહુ થોડુંક કરે ને તો વધારે સારું બેટા. બસ તમે ન બોલો ને, કાંઈ નહીં બેટા. તું ગોપીને એમ કહી દેજે કે કાલથી થોડીક વહેલી ઉઠે અને આ બધું પતાવી દે. નહીં પતાવે તો હું તો ધીમે ધીમે કરું જ છું ને. હા હા સારું. પપ્પા મમ્મી કહે છે તો જવા દો ને. એમ પણ થોડું કામ કરે તો સારું કહેવાય છે. એ બાને એમને એક્સરસાઇઝ થાય છે ને. ઠીક છે, જેવું તમને મા દીકરાની. આદિ, આ તારા બાપુજીની વાત છે ને તું મનમાં નહીં લેતો. અને ભલે ને ઉંમર થઈ, પણ આ થોડુંક હાથ પગ ચાલતા રહી ને તો શરીરે સારું રહે કે ન રહે? સાચું કહે છે. એ તો મેં એમ જ તમારો પક્ષ લીધો હતો. બાકી આ કામ કરવાની તમારે કોઈ જરૂર નથી. રાખો અહીંયા. અને પપ્પાની વાત એકદમ સાચી જ છે. તમે કામ કરશો તો આ કમરમાં દુખાવો થવો, આ ટીકડાઓ પીવા, આ બધું એના લીધે તો થાય છે. એ ઉંમરને લીધે થાય છે, કામ કરવાથી નહીં. પણ સારું જે હોય એ જા, તું ગોપીને ઉઠાડી આવ. હા હું જાઉં છું, પણ તમે હવે પોતું નહીં મારતા. એ નહીં મારું, પણ તું ગુસ્સોય ન કર મારા પર. હા હું ગુસ્સો નથી કરતો, પણ પ્રેમથી જ કહું છું. ઠીક છે? સારું છે. દીકરાને ને વરને બેવને મારી કેટલી કેર છે, પણ ઓલી મહારાણી એને કોઈ દી એમ થાય છે કે લવ વહેલી ઉઠીને હું ઝાડુ પોતા કરું? કાંઈ નહીં, સમય આવશે ને બધુંય થઈ જશે સારાવાના. ગોપી, ગોપી, તું તૈયાર થઈને પાછી સૂઈ ગઈ છું? અરે હા, એ મને નીંદર આવી ગઈ હતી. શું કરે છે તું? મને તો એમ થયું કે તું હજી ઉઠીને તૈયાર પણ નથી થઈ, પણ તું તો તૈયાર થઈને પાછી સૂઈ પણ ગઈ. તબિયત તો ઠીક છે ને? અરે હા, મારી તબિયત સારી જ છે, પણ આ શું છે ને કે રાત્રે મને ઊંઘ નહોતી આવતી, એટલે મને થયું થોડું આરામ કરી લઉં. અચ્છા, તને થયું કે આરામ કરી લઉં, પણ તે કંઈ ખોટું નથી વિચાર્યું. પણ તને ખબર છે, શું? આ તું આરામ કરે ને એટલે મમ્મી 1 મિનિટ પણ બેસે નહીં. બાર પદે પોતા મારે છે, અને પપ્પા ખીજાણા એમને કે આ બધું તારે કરવાની શું જરૂર છે? ઘરમાં વહુ છે તો એ કરી લે છે ને. અરે પણ હું થોડી મમ્મીને કહું છું કે તમે પોતા કરો, હું કરી જ દઉં છું ને મારા ટાઈમે. હા હા મને ખબર છે કે તું બધું જ કામ કરી લે છે, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે, કંઈ પણ કામ આમ તેમ પડ્યું હોય ને એને જરાય ન ગમે.
કે સમયસર બધું કામ થઈ જ જવું જોઈએ. અરે હા, પણ હું કરી દઈશ હમણાં. મમ્મીને શું જલ્દી હોય છે કામની? હું ન કરતી હોય તો ઠીક છે, હું થોડી વાર સૂઈ જાઉં પછી કરી દઈશ કામ. હા પણ 9 વાગી ગયા છે. હા તો એટલે શું છે, શું કામ? અરે પણ હું ક્યારેક સૂઈ ન શકું ટાઈમ વિના. મને થાક લાગ્યો છે, કાલે રાત્રે ઊંઘ નહોતી થઈ, તમને ખબર છે. મારે શું છે થોડી વાર, મમ્મીને કહેજો, હું હમણાં પછી કામ કરી દઉં છું. મમ્મીને તો મેં કહી દીધું છે કે ગોપી બધું જ કામ કરી નાખશે, પણ તું હવે કલાક સૂઈશ એટલે હું એ પ્રમાણે સમય આપીને જાઉં. અરે પણ હવે હું ઉઠી જઈશ મારા સમયે. તમે લોકો આટલી બધી કામની કેમ ટેન્શન લેતા હોવ છો? મમ્મીને કહી તમે આરામ કરો ને, એમને શું જરૂર છે આટલી બધી કામની બળતરા કરવાની? હા તારી વાત બરાબર છે, આટલી બધું ધ્યાન રાખવાની શું જરૂર છે? આખું ઘર માથે લઈને બેસે. અને તમે શું આવી ગયા મને ઉઠાડવા મમ્મી માટે થઈને? તમને ખબર ન પડે કે હું થાકી હોય તો જ ઊંઘી હોય એમ? હા હા એ તારી વાત બરાબર. મમ્મીને મેં કહ્યું કે ઉઠીને બધું જ કામ કરી દેશે, અને મમ્મીને હું કહી પણ દઉં છું કે ગોપીને રાતના ઊંઘ નહોતી થઈ એટલા માટે એ થોડી વાર આરામ કરે છે, પછી બધું કામ પતાવી દેશે. હા તો જાઓ કહી દો આવી ગયા ઉઠાડવા. સારું. અને આજે મારે જરા રાતના આવવામાં લેટ થશે. શું કીધું? મારે ઓફિસનું કામ થોડું વધારે છે એટલે આજે એટલે તમારે અઠવાડિયામાં 2 વખત તો એવું બને જ છે હે ને, કે જેમાં તમારે આવવામાં લેટ થવાનું હોય? શું કામ ને? પણ ઓફિસનો ટાઈમ પત્યા પછી બધાની કોન્ફરન્સ મીટિંગ ગોઠવવામાં આવે છે અને બધા સાથે ડિસ્કશન થાય છે. તો ઓફિસમાં આપણે બોસને કહી દેવાનું હા કે અમારે ઘરે બૈરી છે, નથી એમ નહીં. હા હા હું દર વખતે કહી જ દઉં છું કે મારે સમયસર ઘરે જવું જ પડશે, પણ આજે મતલબ કે કાલે મને કહ્યું હતું કે આજે મારે લેટ થશે એટલા માટે અગાઉ. જો આદિત્ય, તમને ખબર જ છે કે મને બિલકુલ નથી ગમતું કે તમે રાતના 10 વાગ્યા પછી ઘરે આવો. 10 વાગે ને એટલે તમારે ઘરે પહોંચી જ જવાનું. હા હું બને એટલું જલ્દી આવી જઈશ. બસ બને એટલું નહીં, 10 વાગ્યા પહેલા. 10 વાગ્યા પહેલા મને તમે ઘરમાં હાજર જોઈ. સારું. અને 10 વાગ્યા ઉપર 1 મિનિટ પણ થાય ને તો મારો ફોન ચાલુ રાખજો. મને ખબર હોવી જોઈએ કે તમે ઓફિસમાં છો કે ક્યાંય બીજે છો. નહીં ને તમે ઓફિસનું બહાનું કરીને ક્યાંય બીજે જતા રહ્યા તો, બીચ પર ફરવા જતા રહો, કોઈ ફ્રેન્ડ સાથે જતા રહો, કોઈ છોકરી સાથે ફરવા જતા રહો તો. યાર શું છે આ બધું? જ્યારે જુઓ ત્યારે હું તને એકવાર મેસેજમાં કહી દઉં કે હું ઓફિસ પર છું, છતાં પણ તું ફોન કરીને ચેક કરે, વિડીયો કોલ કરે. આ બધું સારું લાગે? બધા સ્ટાફના લોકો મારી મેસેજ નહીં કરવાનો, ફોન કરવાનો, ફોન ચાલુ રાખવાનો. તમે ક્યાં છો, શું કરો છો, કોની સાથે વાત કરો છો, કોની સાથે બેઠા છો, મને ખબર હોવી જોઈએ. પણ તને આટલી બધી શંકા શું કામ જાય છે મારા પર? અને તને ખબર નથી પડતી કે એટલા બધા સ્ટાફમાં સાથે બેઠા હોઈએ તો હું તારા ફોન પર બધું જવાબ આપવાનો મારે કે અરે હું અહીંયા બેઠો છું, આ બધા સાથે છે, બધા સાંભળે. કેવું લાગે? શું તો કેવું લાગે એટલે જેવું લાગવું હોય એવું લાગે. અરે હું તમારી વાઈફ છું, મને હક છે ને બધું જાણવાનો, નથી? ઠીક છે, હું વહેલા આવી જઈશ. અને શું કામ શંકા કરે છે? એટલે મારા બાપે આવો રૂપાળો ના ગોત્યો હોત ને તો મને કાંઈ શંકા નહોતી. આના કરતા તો છે ને કાળિયા પતિ ગોતવા હારા. ક્યાંય જોવે તો નહીં કોઈ છોકરી આમું. જોવો, ચોખ્ખી વાત કરી દઉં, 10 વાગે એટલે મને તમે ઘરમાં જોઈએ. અને જો તમે 10 વાગે ઘરમાં ના આવ્યા તો બીજે દિવસે હું ઘરમાં નહીં હોય. એવું નહીં થાય, હું આવી જઈશ સમયસર. આવું જ છું ને, એમ આવી જઈશ. આજે પણ આવી જઈશ વહેલા. જાઓ હવે. તું જલ્દી બધું કામ પતાવી દેજે અને મમ્મીને જરા મોઢું બતાવી દેજે એટલે એ શાંતિ લે. મેં કીધું ને હું મારા સમયે કામ કરી દઈશ. હવે હું સૂઈ જાઉં થોડી વાર કે ના સૂ? હા સૂઈ જાઓ, સાવ સૂઈ જાઓ. આજ આ મારો બર્થડે છે અને પાર્ટી કરવા ક્યાં જવું? દમણ, ઉભરાટ નહીં, ગોવા જાવી તો મજા આવે. એટલે આવ્યો ભાઈ, આવ્યો, બેસ. હા ભાઈ જો ને આ બેઠા. એટલે હું તને એમ કહું છું કે આ ભગવાને આપણને એક સાધન આપ્યું છે, બરાબર, પણ એનો ઉપયોગ તું નથી કરતો. સાધન? શેની વાત કરે છે તું? મોબાઈલની વાત કરું છું. અરે એ ભગવાને થોડી આપ્યું છે, એ તો આપણે માણસે જ બનાવ્યું છે ને. કેમ પણ ઉપયોગ નથી કરતો એટલે કહેવા શું માંગે છે? 15 ફોન કર્યા, એ કઈ ઉપાડ્યો નહીં તે. અરે હોય નહીં. અરે આ
ફોન સાયલેન્ટ પર રહી ગયો હતો એટલા માટે. હા સોરી હા ભાઈ, સોરી. હવે તો છે ને તારી જિંદગી સાયલેન્ટ થઈ ગઈ છે આ લગ્ન પછી. અને હું એમ કહું છું કે તે કોઈના ટેટસ નહીં જોયા હોય ને, મહિલાના કે શ્રવણના કે સંપતના. ના કેમ સ્ટેટસ જોવાનું કંઈ ખાસ કારણ? જો ભાઈ તું, હું તને આપણે આમ દોસ્ત છીએ પણ એક ભાઈની જેમ રહેવી છે, એ તો ખબર છે ને. અરે તું મારો પાક્કો મિત્ર છે. અને મને કહે ને શું થયું છે, કંઈ થયું છે? મારે સામેથી કેમ કહેવું કે મારો બર્થડે છે એમ? પહેલાં તો તું મને રાતે 12 વાગે ફોન કરીને કહેતો કે ભાઈ હેપી બર્થડે, હેપી બર્થડે. હેપી બર્થડે. જો અશોક યાર, એમાં એવું છે ને કે પહેલાંનો સમય અલગ હતો. હા, ત્યારે હું બધું જ યાદ રાખતો હતો, પણ હવે તો લગ્ન પછી મારો ફોન રાતના ક્યાં હોય ને એ પણ નથી ખબર રહેતી મને. હા. અને તને ખબર છે ને તારા ભાભીનો સ્વભાવ, રાતના ફોન પાસે લઈને સૂવા પણ ન દે. અને ભૂલમાં જો કોઈ મિત્રનો ફોન આવે ને તો એ જ વાત કરી લે. એટલે જ મેં રાતે ફોન નહોતો કર્યો, આજ સવારના જ ફોન કરું છું. સમજો તું? અને આ લગ્ન પછી તું હાવ બદલાઈ ગયો છો એમ. અરે ભાઈ, હવે જે થવાનું તે તો થઈ ગયું. અને હું બદલાઈ નથી ગયો, પણ આનો સ્વભાવ જ એવો છે, એનું શું કરવું? તો પહેલાં તને ખબર નહોતી કે આનો આવો સ્વભાવ છે તો લગ્ન ન કરાય આની હારે? અરે ત્યારે થોડી ખબર પડે. આ સગાઈ થઈ ત્યારે તો બધું બરાબર ચાલતું હતું. લગ્ન પછી જ મને હવે બધું દેખાય છે કે મારા બધી જગ્યાએ વાંક જ આવે છે. કોઈ જગ્યાએ હું સારો તો છું જ નહીં. અને તને ખબર છે ને 3 દી પહેલાં તને ફોન કર્યો હતો ને તો મારા ભાભીએ કેવું કીધું, મને બીજી વાર ફોન કરવાનું મન ન થાય. શું? એ વાત તો મને ગોપીએ કરી જ નહીં. શું કહ્યું એને? એ કે અશોકભાઈ હવે તમે એકલા છો ને આમને તેમને મને ન કહેવાના વેણ કીધા. અને કે તમારે છે ને હવે આની હારે ઓછું કરી નાખવાનું. એટલે હું આવ ખરાબ માણસ છું? ના દોસ્ત, કોણે કહ્યું તું ખરાબ છે? પણ એનો સ્વભાવ જ એવો છે. મારા બધા મિત્રો સાથે દોસ્તી તોડાવી નાખવા માગે છે. ખબર નહીં એને શું વાંધો છે મારાથી. અને જો આ બધી વાત પડતી મૂક, અને હું કહું કે મારે જો દલાલીમાં છે ને 50,000 રૂપિયા આવ્યા છે. અરે તો વાહ. આમે આજ મારો બર્થડે છે તો મેં વિચાર્યું છે કે આપણે ગોવા જઈએ, પાર્ટી કરવી. હા તો જવાય ને અશોકભાઈ. જો તારી વાત એકદમ સાચી છે, તું જઈ શકે છે, પણ આપણે નહીં, એકલો. એકલો એટલે આજ દિન સુધી હું એકલો ક્યાંય ગયો છું? હે તું નથી ગયો એ વાત તારી બરાબર છે. તારા દરેક બર્થડેમાં હું તારી સાથે હોતો હતો, પણ તું અહીંયા ઉજવે તો હું સાથે રહીશ, પણ તું બહાર જવાનું કહે છે. મારા ઘરમાંથી મને પરમિશન નહીં મળે ને હું નહીં આવી શકું. અરે પરમિશન અહીંયા નથી એટલે તો ગોવાનું કહું છું. અહીંયા પરમિશન છે? અરે યાર કેવી વાત કરે છે, કોઈ સાંભળી જશે. તું સમજતો નથી. જેમ અહીંયા પરમિશન નથી ને એમ મારે ઘરે પણ પરમિશન નથી. રાતના 10 વાગ્યા પછી મારે બહાર નહીં જવાનું. 10 વાગે એટલે ઘરમાં જ રહેવાનું. જો તારે જે કરવું હોય ને એ કરજે, બરોબર? બાકી તારે મારે યારે ગોવા આવવાનું છે. અરે યાર તું સમજતો કેમ નથી? હું એમ કહું છું કે તું આપણે આખો દિવસ અહીંયા કંઈ બહાર જઈ આવશું, તારી બર્થડે પાર્ટી ઉજવી લેશું, પણ ગોવાનું રહેવા દે. ભાઈ 364 દિવસ છે ને તમ તારે તારી ઘરવાળીના, આ એક દિવસ તું મને આપ. જો તું મને દોસ્તાર માનતો હોય ને હાસો તો. પણ શું યાર તું સમજ યાર, હું મારે કહીશ તો એ મને પરમિશન નહીં આપે, માનશે જ નહીં ગોવા જવા દેવા માટે. તું મારા આ બર્થડે ઉપર આ એક વાત મારી નહીં માન, અને તું તારી ઘરવાળીને નહીં મનાવી. એક દિવસ જ કહું છું, ખાલી આજનો દિવસ જ. અને આમ જો હું શું કહું કે ગોવા તો હાલને આગું પડે એટલે વાર લાગે 2-3 દિવસ, પણ તો છે ને આપણે દમણ જાવીએ એટલે સાંજ થાય ને ત્યાં પાછા આવીએ. બરોબર? ન પહોંચીએ સાંજે. તું જે જગ્યાએ લઈ જાય છો મને નથી લાગતું કે સાંજ સુધીમાં પાછા આવીએ. અરે 80-90 સમજો. અરે પણ 80-90 પણ કંઈ દેખાવું તો જોવે ને. અરે બધુંય દેખાય. અને આમ જો વળતી ખરે તો બધું નહીં દેખાતું હોય તોય દેખાવા મળશે. સમજ્યો તો? એટલે છે ને આમ જો તને મારા હામ છે. જો અશોક ભાઈ તારે આવવાનું છે. અશોક યાર સામ આપીને શું કામ મને બંધવી લીધો? સારું, હું તારી ભાભી સાથે વાત કરું છું ને 1 દિવસની પરમિશન લઈ લઉં છું, ઠીક છે? અને જો પરમિશન ન આપે ને તો મને કહેજે, હું વાત કરીને પરમિશન છે ને તારી લઈ લઈશ. બરોબર? સારું, એવું કંઈ કરશું. જો નહીં માને તો તું આવજે તો માની જાય.
હા હે ને? હાલ તો આમ જો તું હું છે ને ડાયરેક્ટ ટિકિટનું આપણું ટિકિટ તો નહીં મોટી ગાડી લઈને જ જાવી 80 ને એવું જ વહી જાઉં બરોબર હા હા સમજો હા સારું હું ઘરે જાઉં. હા તું ઘરે જા અને હું છે ને ફૂલ ટાંકી કરતો આવું ફૂલ ટાંકી? અરે પેટ્રોલ નખાવતો આવું એમ કહું હા છું હા હા સારું ચાલ. બરોબર હા હા હવે જાઉં. હા જા જલ્દી હાલ. બસ જો આ આવે ને તો મજા આવે પાર્ટી કરવાની બાકી એકલાનું શું થાય કાંઈ ન થાય એમ. ગોપી હા બા. બટા હું તને બધે ગોતી ગોતીને આવી. હા કેમ શું થયું? આજુ તમારા માટે નાસ્તો તૈયાર કરી દીધો ઓહ છે. બટા એ તો આપણે કરીએ બે મળીને, પણ તું મને એ કે આજ કેમ મોડી ઉઠી, શું થયું તું? અરે બા, તમને આદિત્યએ વાત ના કરી? કાલે રાતના મને ઊંઘ જ નહોતી થઈ, એટલે આજે થોડું ઉઠવામાં મોડું થયું અને નાઈ ધોઈને પાછી સૂઈ ગઈ. પણ બેટા મોબાઈલમાં થોડું ઓછું રમતા હો અને વહેલા સૂઈ જતા હો તો. હા પણ કાલે છે ને બા ઊંઘ નહોતી આવતી. કાલે બપોરે વધારે ઊંઘ થઈ ગઈ હતી ને તો રાત્રે નીંદર જ નહોતી આવતી, એટલે થોડું મોડું થઈ ગયું. બીજું કાંઈ નહીં. આદિ અને તારા સસરા બેવ મને કેટલું ખીજાયા એ ખબર છે? સવારે હું ઝાડુ પોતા કરતી હતી ને મને કે પછી તારી કમર દુખશે ને હાથ પગ દુખશે ને આદિએ માંડ્યો બોલવા, પણ મેં કીધું સવારમાં ઉઠીને મને પછી ઘર આવું ન ગમે, મને તો ઝાડુ પોતા કરવા જોઈએ. પણ બા તમને ખબર છે કે હું બધું કામ કરી જ નાખું છું, તો તમે શું કામ એને કરો છો? આદિત્યને જરાય નથી ગમતું કે તમે કામ કરો. સારું હવે એ બધું છોડો, તમે નાસ્તો કરી લો. ના ચકો, અત્યારે હવે મને છે ને જરાય ઈચ્છા નથી. હવે જો હમણાં કલાકમાં તો આપણે જમવાનું થશે અને ચા તો મેં પી લીધી, હવે કંઈ મૂડ નથી. રહેવા દે, આપણે બપોરે ચા હારે કરશું. મૂકી દે. બા હું શું કહું છું, આ છે ને તમે આદિત્યને થોડું કહેતા હોય તો. જુઓ ને એ રાતના 10 વાગે ઓફિસેથી આવે છે, મને જરાય નથી ગમતું. હવે મોટા ભાગે આપણે 6-7 વાગે બધાય ઓફિસેથી આવી જતા હોય છે. આપણા પાડોશમાં તમે જુઓ, આ રીચાબેનના હસબન્ડ એ નથી આવી જતા 7 વાગે ત્યાં ઓફિસે. આ કોમલના હસબન્ડ જુઓ, એ 6 વાગે ઓફિસેથી આવી જાય છે. મને નથી ગમતું કે આદિત્ય 10-10 વાગે ઓફિસેથી આવે. બેટા ભલે આદિત્ય 10 વાગે આવે, 6 વાગે એ જ્યારે ઓફિસથી કંટાળીને બહાર નીકળે અને એના 4 દોસ્તારો સાથે આમ તેમ ઊભો હોય કે બહાર જતો હોય તો એમાં ખોટું શું છે? ભલે ને જાય, થોડો ફ્રેશ તો થાય ને. પણ બા હું છું ને ઘરે, એ મારી સાથે બે ઘડી બેસીને વાત ન કરી શકે? 10 વાગે આવશે, આપણે બધાને જમવાનું જમીને જેવી હું રૂમમાં કામ કરીને જાઉં ત્યાં તો એ સૂઈ ગયા હોય. બે ઘડી મારી સાથે વાત કરવાનો એમની પાસે સમય નથી હોતો. દરેક પતિ પાસે સમય તો હોય જ છે, પણ ખબર નહીં કેમ પત્ની જ એના માટે નવરી નથી પડતી. એ બિચારો થાકીને ઓફિસથી આવે. આ હું આદિની વાત નથી કરતી, હું તો જનરલ વાતે કરું છું. પતિ જ્યારે કામેથી આવે ત્યારે બૈરું કાં તો રસોઈ કરતું હોય અને કાં તો કંઈ કરતું હોય અને એને લગર વગર ફરતું હોય. એને એમ જ નહીં કે મારો વર હવે ક્યાં મારા વગર ક્યાંય જવાનો છે, પણ એમ નહીં. એ આપણો વર આવે ને ત્યારે બધાય કામ પતાવીને મજાના સરસ તૈયાર થઈને રહીએ ને તો આપણું હસતું મોઢું જોવા માટે તો એ તલ પાપડ થતા હોય, પણ આપણે એવા ન રહીએ ને એટલે પછી શું કરીએ? બાર દોસ્તારો હારો ભટકે આવીને ખાઈને હુઈ જાય, કરે હું બીજું. અરે પણ બા હવે મારે કરવું શું? આપણે જ્યારે એ ઘરે આવે છે ત્યારે રસોઈનો સમય હોય છે, જમવાનો સમય હોય છે, તો હું જમવાનું ન બનાવું? હવે તમે કામ કરતા હોય એ એમને નથી ગમતું તો મારે શું કરવાનું? તને હું મારી વાત કરું. આ તારા સસરા એ કામે જતા ને તો એના આવ્યાના 1 કલાક પહેલાં મારે રસોઈ થઈ જતી, બધું તૈયાર થઈ જતું અને પાછી નાહી ધોઈને હું સરસ તૈયાર થઈને રહેતી. અને જેવા એ આવે ને એટલે હસતા મોઢે બારણું ખોલું. પુરુષ એટલા માટે તો પરણતો હોય છે કે ઘરે આવે તો બૈરાનું હસતું મોઢું દેખાય, પણ આ એને બસ જાણે કામનો ઢગલો તો એના પર જ હોય. આપણા બા રાષ્ટ્રપિતા આપણું ઘર કેવડું છે, હું નવરી થાઉં છું કામમાંથી તો હું ક્યારે એ આવે અને હું તૈયાર થઈને બેસી રહું? એ આવે ત્યારે મારે રસોઈ કરીને રસોઈ તૈયાર રાખવાની હોય, એમને આવીને તરત જમવા જોઈએ. જમવાનું આપું, વાસણને સાફ કરું ને રૂમમાં જાઉં ને ત્યાં તો પોઢી ગયા હોય. ક્યારે મારે એમની સાથે વાત કરવી? સવારે ઉઠીએ તૈયાર થઈએ એટલે ઓફિસ, સાંજે સૂઈ જાય. અમારે બે માણસને તો સમય જ નથી એકબીજા જોડે વાત કરવાનો. મારે કંઈ નથી સાંભળવું. તમે જે રીતે જીવતા હોય એ રીતે. તમે એમને કહેજો કે 10-10 વાગ્યા સુધી બહાર રહેશે ને નહીં ચાલે મને. તે 6 વાગે આવીને તારું મોઢું જોયા કરે, ચડેલું મોઢું જોયા કરે. ના ના, એ તો મને પણ ના ગમે. તો શું એમને બહારની છોકરીઓનું મોઢું જોવાનું છે?
મારું નહીં જોયું તો બીજા કોનું મોઢું જોવાનું એમને? બસ લ્યો, શંકાનો કીડો આવી ગયો ને. એ બહાર કઈ છોકરીઓ જોવા ન જતા હોય બધાય, એ બીજી સારી છોકરીઓમાં પોતાની પત્નીને જોતા હોય કે જો મારી પત્ની આવી થઈને રહી તો મને કેવી વાલી લાગે. બીજામાં પત્નીઓને નથી જોવાની, જે પત્ની છે ને એમાં જ પત્નીઓને જોવાની છે. તો એવું રહેતા આવડવું જોઈએ. જોવો બા, મને કાંઈ નથી સાંભળવું. તમે આજે આવે ને એટલે એમને સમજાવજો કે ઓફિસેથી સહેજ વહેલા ઘરે આવે. હું કહું છું ને તો એમને બહુ મરચા લાગે છે. સાંભળો, મેં મારા આદિને પરણાવીને મારી ફરજ પૂરી કરી છે. હવે આ જંગ અને આ લડાઈ તમારા બે વચ્ચેની છે. તમારે જેમ લડવી હોય એમ લડો. ન તો હું તને કાંઈ કહીશ ન એને કાંઈ કહીશ. એની કેવી ઈચ્છા હોય, મારી પત્ની સવારે વહેલી ઉઠીને મારા મમ્મી કામ કરતા હોય તો એને મદદરૂપ થાય, મારા મમ્મીને કામ કરવાની ના પાડે. પણ એ જોવે જ છે કે એની મહારાણી 9 પહેલાં તો આંખ ખોલતી નથી. એટલે પછી એવું જ થાય ને બેટા. બસ બા, એક દિવસ મોડી ઉઠી એટલે તમે તમારું ચાલુ કરી દીધું સાસુપણું. કંઈ વાંધો નહીં, હા, હું એમને સમજાવી લઈશ અને મને આવડે છે એમને હેન્ડલ કરતા. બસ તો ઝાડુ પોતા તો રોજ મારે જ કરવા પડે તો પાછી કે એક દિવસ મોડી. તો શું કામ એને કરો છો? હું તમને કહું છું, હવે જાઓ તમે, મને કામ કરવા દો. આજે આવા દે એમને કરે. હું જ કહેવાની છું, આવું તો નહીં જ ચલાવી લો. કોમલબેનના વર વેલા આવી જાય, રીચાબેનના વર વેલા આવી જાય, એક મારા વરને જ 10-10 વાગ્યા લગી કામ હોય છે. જાણે તો આખા વર્લ્ડના બહુ મોટા એવા પૈસાવાળા માણસ એ જ હોય, પીએમ ના બની ગયા હોય જાણે. કપડાં સંકેલે છે. ના ના, નાચું છું હું. મદદ કરું કઈ? કોઈ મદદની જરૂર નથી. હા, આપણે મોડા આવીને બહુ મોટી મદદ કરી જ દીધી છે. થોડું લેટ થઈ ગયું પણ થોડું 30 મિનિટ, પૂરી 30 મિનિટ મેં લેટ થયું છે તમારે. હા પણ છોડ ને હવે, ચાલ આપણે જમી લઈએ. જમી લઈએ નહીં, જમી લો અને બહાર જઈને. હા, ઘરમાં નથી. કેમ નથી બનાવ્યું? બનાવ્યું છે ને, બધા માટે બનાવ્યું છે. એક તમને છોડીને. તમારા ભાગનું બચ્યું હતું ને તો કૂતરાઓને ફેંકી દીધું. કેમ કે 30 મિનિટ મોડું થયું ને, તમારે જમાઈ ગયું, વાસણ મંજાઈ ગયા, બસ તમે મોડા આવ્યા છો. ગોપી, મારે જરા લેટ થઈ ગયું આજે. તને ખબર છે ને કે હું પહેલાં ઓફિસેથી ઘરે આવતો જ નહોતો, ટિફિન લઈને જતો હતો. પણ આ જ્યારથી એટલે કે લગ્ન થયા પછી ગોપી હું ઘરે આવવા લાગ્યો છું, ત્યાંથી મેં રજા. ઓ, બહુ મોટું એશાન કરી દીધું તમે તો, હે ને? અહીંયા જમવા આવો છો તો મારા ઉપર એશાન કર્યું, હે ને? ના, એવું નથી કહેતો. પણ ફોન કેમ નહોતા ઉપાડતા? અમે જમવા બેઠા ત્યારથી હું ફોન કરતી હતી, અમે જમી લીધું ત્યાં સુધી મેં ફોન જ કર્યા. ફોન કેમ નહોતા ઉપાડતા? મને તો લાગ્યું કે કાલે આપણે ગયા હતા ને શાકભાજી લેવા માટે, ખબર છે? ત્યાં સ્ટોર પર એક છોકરી હતી જે તમારા સામે મસ્ત રીતે હસતી હતી, તમારી જોડે વાતો કરતી હતી, હે ને? મને લાગ્યું તમે એની સાથે જમવા જતા રહ્યા છો એટલે મારો ફોન નથી ઉચકતા. ગોપી, કેવી વાત કરે છે તું? અરે એને હું ઓળખતો પણ નથી. અને તું જ્યારે જુએ ત્યારે કોઈ પણ છોકરી સાથે મારું ફીટ શું કામ કરી દે છે? કેમ કે મને લાગે છે કે તમારું કેટલીય છોકરીઓ સાથે ફીટ છે. ના, હવે એવું કંઈ નથી. મારા માટે બસ એક તું જ છે અને તું જ રહીશ. એટલે તો મારો ફોન નહોતો ઉપાડતા, હે ને? હું જે છે એ વાત તને કરું કે ગોપી, મારો ફોન સાયલેન્ટ પર હતો, મને ખબર જ શું નહોતી. કામ સાયલેન્ટ? સાયલેન્ટ કોણ રાખે ખબર છે તમને? સાયલેન્ટ એ લોકો રાખે કે જેને કોઈનો ફોન આવવાથી ઘરમાં તકલીફ થવાની હોય એટલે મોબાઈલ સાયલેન્ટ કરી દે કે રિંગ વાગે ને તો પ્રોબ્લેમ ના થાય, કોઈ ચેક ના કરે કે કોનો ફોન આવે છે. એવું નહોતું. અમે એક મીટિંગમાં બેઠા હતા એટલા માટે મેં સાયલેન્ટ કર્યો હતો ને હું ભૂલી ગયો. અને રસ્તામાં તારા એકના નહીં, બહુ બધાના ફોન આવેલા હતા. બહુ બધાના એટલે? મારો મિત્ર અશોક, એના પણ કેટલા બધા ફોન આવી ગયા હતા. અને તને ખબર છે આજે એનો જન્મદિવસ છે. તો હું શું કરું? તમારા ફ્રેન્ડને અહીંયા બોલાવીને એની પૂજા કરું? ના, એમ નથી કહેતો, પણ એને થયું કે હું ક્યારેય એને વિશ ન કરું એવું ન બને. પણ આ વખતે ખબર નહીં કેમ હું ભૂલી ગયો, એને વિશ ન કરી શક્યો. તમારે એવું કહેવાય ને કે હું તમારી બૈરીનો બર્થડે ભૂલી જાઉં છું, તો તું તો મારો ફ્રેન્ડ છે. ગોપી, કેવી વાત કરે છે? તારો બર્થડે તો હું યાદ જ રાખું છું. હા, કઈ તારીખ છે? તારીખ આપણે પહેલી મેમાં 5/5. હા,
5 કઈ 5? 5 તારીખે અને મહિનો આપણે જે આવે છે એ મહિને. હા, જે આવે છે એ મહિને? આવો કયો મહિનો છે? ગોપી જવા દે ને, બર્થડે મને યાદ છે. કઈ તારીખ? મને પેલા તારીખ આપો, પછી બીજી વાત. હા ગોપી, તારીખ છે ને આપણે હા, 5/12. 5/12? 5/12 કોનો બર્થડે છે? 5/12 મારો બર્થડે નથી. સાચું બોલો, 5/12 કોનો બર્થડે છે? ગોપી રે, મેં લખેલો છે આ 5/12 તો છે ગોપી. 5/12. 5/12 કોનો બર્થડે છે? આદિત્ય સાચું બોલો, મારો બર્થડે 5/12 નથી. 5/12 કોનો બર્થડે છે? ગોપી, મેં રિમાઇન્ડ કરીને લખેલું છે મેસેજની અંદર કે તારો જન્મદિવસ એ જ તારીખે નથી. તો કઈ તારીખ છે? હું એ લખી નાખું. તમને તમારા ફ્રેન્ડ અશોકનો બર્થડે યાદ છે, પણ મારો નથી. ઓછો માર્યો. નક્કી સોરી. નક્કી તમારી કોઈ ફ્રેન્ડ હશે ને એનો બર્થડે 5 તારીખે હશે. એવું કોઈ નથી. પાક્કું થઈ ગયું. 5/12 તમારી કોઈ ફ્રેન્ડનો જ બર્થડે હશે, મારો તો નથી. તો કોનો બર્થડે છે? સાચું બોલો. સાચું કહું છું, મને ભૂલાઈ ગયું તું. સોરી. હવે યાદ રાખીશ, હવે ભૂલ નહીં કરું. પણ મારી એક વાત પ્લીઝ માનીશ ને? આજે અશોકનો બર્થડે છે એટલે મારે એને છે ને બર્થડે પાર્ટી આપી છે, તો એની સાથે મારે બહાર જવાનું છે. મારે બહાર જવાનું છે? એટલે અમે ફ્રેન્ડ્સ બહાર જઈએ છીએ. એટલે ક્યાં બહાર જવું છે તમારે? મને મૂકીને તમારે એકલાને જવું છે? જો તને મૂકીને નહીં, એટલે હવે જો એ જેને ઇન્વાઇટ કરવા માંગતો હોય એટલા જ આવી શકે ને. હવે હસબન્ડ વાઈફને નથી કીધું તો હું એકલો જ જઈશ ને. અને એમ પણ એ તો ગોવાનું કહેતો હતો, પણ મેં ના પાડી દીધી. મેં ચોખ્ખું કહી દીધું કે જો હું મારા ઘરેથી 4-5 દિવસ માટે બહાર ન આવી શકું, અને અમે આવીએ તો બંને સાથે આવીએ, એકલો તો ના જ આવી શકું. એટલે ગોવાનું કેન્સલ કરી નાખ્યું છે. અને હવે જે જશું ને એ એક દિવસ માટે અહીંયા જ આપણે નજીકમાં દાંડી જવાના છીએ. દાંડી તમારે જવું છે મને મૂકીને? એટલે તમારે ત્યાં રાત રહેવાનું? ના, રાતે પાછો આવી જઈશ. વહેલા મોડું જરા થશે, પણ હું રાતના પાછો આવી જઈશ, એ ફાઇનલ છે. જો આદિત્ય, આ બધું મને નહીં ચાલે. શું ખબર કે તમે લોકો બીજી છોકરીઓને પણ સાથે લઈને જવાના હોય? મને આ બધું નહીં પોસાય. જો મેં તમને પહેલા જ કીધેલું છે. ગોપી, આ શું છે યાર? શું છે જ્યારે જુઓ ત્યારે છોકરીઓ. હું ક્યાં કોઈ છોકરી? મારો ફોન ચેક કરી લે, કોઈ દિવસ કોઈનો નંબર છે આમાં? મારે કંઈ સાંભળવું નથી. તમારે ક્યાંય જવાનું નથી. અને પહેલા તમે મને એ કહો કે આ 5/12 કોનો બર્થડે છે? અરે યાર, ફરી પાછી એને એ જ વાત કહું છું કે તારો જ મેં જન્મદિવસ યાદ કરીને પણ મારો બર્થડે 5/12 નથી. તો ક્યારે છે? અચ્છા, એટલે તમને ખબર જ નથી કે મારો બર્થડે ક્યારે છે? હા, મને ખબર જ છે. 5/1. ભૂલમાં બગડો થઈ ગયો છે. 5/1? 2. અરે આદિત્ય, મારે કંઈ નથી સાંભળવું. તમારે ક્યાંય નથી જવાનું ને હવે તો નથી જ જવાનું. તમને મારો બર્થડે યાદ નથી ને તમારે તમારા ફ્રેન્ડ અશોકની બર્થડે પાર્ટી મનાવવા જવું છે? નથી જ જવાનું. ગોપી, મારી ઇન્સલ્ટ થઈ જશે. મેં એને કહ્યું છે કે હું તારા ભાભીને મનાવીને આવી જઈશ, અને મેં હા પણ પાડી દીધી છે. જો હવે હું નહીં જાઉં હા તો? પાડી દીધી? મને પૂછ્યા વિના જ હા પાડી દીધી? મારી માટે ફરવા આવવું હોય તો ટાઈમ નથી, ઓફિસનું કામ છે, મીટિંગ છે, આ છે, તે છે, અને બીજા જોડે ફરવા જવું હોય તો હા પણ પાડી દેવાની. તને પૂછું તો છું ને અત્યારે. મારે એની સામે એવું ના કહેવાય ને કે હું ઘરે પૂછીને તને કહું તો કેવું લાગે. એટલે મેં હા પાડી દીધી અને તને હવે પૂછીને જાઉં છું. એમાં શું થઈ ગયું? પૂછવા આવ્યા છો ને તો મેં ના પાડી દીધી. નથી જવાનું. વાત પૂરી. પણ એનો જન્મદિવસ છે અને એને મને એના સમ આપ્યા છે, મારે જવું પડશે. જો આદિત્ય, મેં ના પાડીને કે નથી જવાનું તો નથી જવાનું. વાત પૂરી ને? અને હવે જાઓ, તમે બહાર જઈને જમી લેજો. આટલા મોડા આવ્યા છો, મેં બધું એઠું જવા દીધું છે. થોડું ઘણું પણ નથી રહ્યું. ચોંટેલું હશે તો પણ ખાઈ લઈશ. થોડું ઘણું હતું ને, પણ હું કૂતરાઓને ફેંકી દીધું, એટલે હવે નથી. તો હું જાઉં ને? હા, અને 10 વાગ્યા પહેલા ઘરે આવજો. હા, વહેલા તો આવી જઈશ, પણ અશોક સાથે મેં ના પાડીને નથી જવાનું કોઈ પાર્ટીમાં, તો વાત પૂરી. ભારતી, હું કહું છું કે હું સાવરકુંડલા જાઉં છું. કેમ? રાતે સપનું આવ્યું હતું? અરે ના,
હનુમાન દાદાનું મંદિર બને ને મૂર્તિ પ્રતિષ્ઠા છે. તમારા બધા મિત્રોએ મને તેડાવ્યો છે કે પરેશભાઈ તમે નહીં આવો ને ત્યાં સુધી મજા જ નહીં આવે ને બહુ સારો મજાનો કાર્યક્રમ છે, રાત્રે ભજન છે, તો અમારે જવું જ પડશે. સરસ. હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા તમારા દોસ્તારોએ તમને બોલાવ્યા, એ પણ એટલા માટે કે પરેશ તારા વગર અમને મજા નહીં આવે, એટલે પરેશ ત્યાં જોકર થઈને જવાનો છે. અરે ના ના, તમારે આવું હોય તો તમે હાલો ને, હું ક્યાં તમને ના પાડું. એ મારે ક્યાંય નથી આવવું ને તમારે ક્યાંય નથી જવું. હનુમાન દાદાને જો એના ભક્તો વાલા હોય ને તો અહીંયા આવીને દર્શન દઈ જશે. આપણે ક્યાંય જવું નથી. એ બધે ભલે પ્રાણ પ્રતિષ્ઠા થયા કરે, એ 5 પછી કમાવાના બદલે આપણે 50 રૂપિયા આપણે ખર્ચવા જવાના. તું તો હાવ કેવી નાસ્તિક છે, આવી વાત કરે. હું ક્યાં કઈ ખરાબ કામ માટે જાઉં છું? હું આસ્તિકેય નથી ને નાસ્તિકેય નથી, હું વાસ્તવિક છું. જેવી છું એવી આવી જ છું. જો 3-4 દિવસ પૂરતો જાઉં છું, પાછો આવી જઈશ. 3-4 દિવસ તો તમે બહુ કીધા. 3 કલાક માટે નથી જવાનું. અરે 1 દિવસ આવવાનો થાય, 1 દિવસ જવાનો થાય, 2 દિવસનું કામ છે. નકામું ખોટું લાગે આ બધા મારા મિત્રોને, એના કરતાં મને જવા દે. ઠીક, મિત્રોને ખરાબ લાગે એટલે જવાનું. અહીંયા બૈરી ભલે ટળવળતી હોય એને મૂકીને જવાય. તો એવા કંઈ તમારા દર્શન છે ને પછી ફળે બળે નહીં. કહું છું અહીંયા છે ને આપણે હનુમાનજીની મૂર્તિ લાવશું, એને આપણે પૂજા પાઠ કરશું, એને જે ભાવતો છે એ બધું બનાવશું. તમને ખબર છે હનુમાન દાદાને છે ને અડદની દાળના વડા બહુ ભાવે. આપણે એ કરશું, લ્યો, અને આપણે 2 જણા ખાશું બેસીને. ઓકે? પણ ક્યાંય જવાનું નથી, કહી દઉં છું. આપણે 25,000ની ફાળો લખાવ્યો હોય, આપણે જવું પડે. મારે 2500 રૂપિયા મને જોતા હોય તો એ નથી તમારી પાસે, અને 1 મીંડું ચડાવીને 25,000 રૂપિયા તમારે ત્યાં દેવા છે ને. આપણે કાંઈ દેવાનું થતું નથી. ઘરમાં રહ્યો અને મોજ કરો. એ 25,000 છે ને આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરી દઈશું. એમ ન હાલે, આપણે લખાયો હોય ને એટલે આપણે અહીંયા દેવા જવું પડે. હું જે કહું ને એ થવાનું છે. તમારે નથી જવાનું તો નથી જવાનું, 25,000 નથી દેવાના તો નથી દેવાના. વાત અહીંયાથી ખતમ થાય છે. એટલે તું કે એમ અમારે કરવાનું એમ નહીં, હું કહું એમ નહીં, પણ હું જે યોગ્ય કહું ને એ તો પાક્કું કરવાનું. હવે જો અહીંયા આદિ છે, ગોપી છે, પછી તારે હું ન હોઉં તો હું ફેર પડી જાય. એ બધાય ભલે રહ્યા, તમે નથી ને, બસ મને તો તમે જ જોઈએ મારી પાસે. નથી જવાનું ક્યાંય. આવી જીદ કરમાં ને, હું જવાનો હોય તો તને ખબર જ છે. પણ હું નહીં જવા દઉં ને. જો તમે અહીંયાથી ગયા ને એટલે અહીંયા મારો છેલ્લો શ્વાસ છૂટશે. હવે જવું હોય તો જાઓ, છૂટી છે. કોઈ વાતે 1 ની 2 નહીં થાય. અરે ભાભી, હું તમારે ઘરે જ આવતો હતો. ક્યાં ભટકાઈ ગયું? તમે કઈ બોલ્યા? ના ના અશોકભાઈ, તમે અહીંયા અમારી સોસાયટીમાં? હા, એમાં એવું છે કે આજ મારો જન્મદિવસ છે. હે, હા, હેપી બર્થડે. થેન્ક યુ. પણ હું કહું, ખાલી આ હેપી બર્થડે કહેવાથી કાંઈ નહીં થાય. નહીં જ થાય ને. અમે 2 માણ આવશું ને તમારા ઘરે. તમારા બૈરીને કહેજો પકવાન બનાવીને રાખે 32 જાતના. અમે આવશું જમવા. મારે તમને શું કહેવું હવે? કેમ? મારે ને આદિને બહાર જવું છે. આ બર્થડે છે ને એટલે તો તમે એને રજા આપી કે નહીં? ક્યાં જવાનું છે તમારે? એટલે તમારા બધા ભાઈબંધને આમ કંઈ કામ ધંધો જ નથી? 2 દિવસે ને 3 દિવસે ક્યાંક જવાનું જ હોય? અરે આજ તો બર્થડે છે એટલે નકર ક્યાં હું એટલું બધું કાંઈ કહું છું? જો અશોકભાઈ, આદિત્ય પાસે ટાઈમ નથી, એ નહીં આવે. નહીં, સમજો મારી વાત. પહેલાં તમે છે ને ગોવાનું ગોઠવું હતું, સમજ્યા? પણ પછી એમ થયું કે હવે અહીંયા પાસે દમણ થાય છે ને તો ત્યાં જઈ આવ્યું. તમને ખબર છે ગોવાન દમણ કોણ જાય? કોણ? ઢીંચવાવાળા હોય ને એ જાય. હવે મારા આદિત્ય તો ઢીંચતા નથી, તો પછી તમારે ત્યાં એમને લઈ જઈને કામ શું છે? અરે એ તો આખી બોટલ ગટગટાવી જાય છે. એટલે સોડાની એમ. સોડા, સમજ્યા? હા, તો હું એમ કહું છું કે તમે રજા આપો એને. જો અશોકભાઈ, તમારે દમણ લઈ જવા હોય, ગોવા લઈ જવા હોય, દીવ લઈ જવા હોય કે ગમે ત્યાં લઈ જવા હોય, તમારે એમને લઈ જવા હશે ને તો હું એમની જોડે આવીશ જ. અરે ભાભી,
આ છે ને જો 14 જણાએ હા પાડીશ આવવાની, બરોબર? અને આ એક આદિ જ નહીં આવે તો કેવું થાય? એટલે આદિને છે ને તમે પરમિશન આપો આવવાની. અને બીજી વાત એ કે 15 જણા અમે જઈએ અને એક તમે જ તો એક લેડીઝ હોય ને બધા જણ હોય તો કેવું લાગે? એ જેવું લાગે એવું. અને 15 જણા જાવ છો તો 15 જણાને બૈર્યું નથી, બધાયની બૈરીને લઈને જાવ ને. તમારે બધાને એકલાને જ ફરવા જવું હોય ક્યારે બૈરીને જ ક્યાંય લઈ જ નથી જાવી ભેગી. અરે લઈ જાવું, તમારો બર્થડે કે મારા ઘરવાળીનો બર્થડે હશે ને તો આપણે બધાય જાવું બસ. ના ના અશોકભાઈ, એવો મેળ નહીં આવે. અત્યારે તમારે જવું હોય ગોવા, દમણ કે દીવ, જ્યાં જવું હોય ત્યાં હું એમની જોડે આવીશ અને તમે બધાની બૈરીની જોડે લઈ લો એટલે બધું બિચાડ્યું ફરે. અમારે આખો દી ઘરના ઢેડા કરવાના ને તમારે બધાની પાર્ટીઓ કરવી છે એમ. પાર્ટી કાંઈ નહીં, ને દરિયા કાંઠે આમ જવો, સમજ્યા? જાણે તો અમારાથી કંટાળી ગયા હોય ને એમ ત્યાં એકલું દરિયા કાંઠે જઈને ફરવું તો તમારે બધાને એકલું જ રહેવું હતું ને. પૈણા શું લેવા બધાય? પણ ક્યાંક મંદિરે જ આવી તમને હારે લઈ જવાના હોય, આ દરિયા કાંઠે થોડા લઈ જવાના. જાહું પછી હું ક્યાં ના પાડું છું? એવું ક્યાંય લખાઈ ગયું છે કે દરિયા કાંઠે બૈરાઉ નહીં લઈ જવાના ને ખાલી મંદિરે જ લઈ જવાના? જો અશોકભાઈ, મારે તમારી જોડે કાંઈ લપ નથી કરવી. આદિત્ય આવવાના નથી, તમારે લોકોને જાવ જ જાવ, હાલો નીકળો. આ 365 દિવસ આવે એમાં એક જ દિવસ મારો બર્થડે છે, સમજ્યા? એક દિવસ તમે ખાલી પરમિશન આપો આવવાની. તમને એ ખબર છે કે તમારા ભાઈને મારો બર્થડે યાદ નથી? એમને એ નથી ખબર કે કઈ તારીખે મારો બર્થડે આવે. તમારો બર્થડે એને યાદ છે, તમારી જોડે પાર્ટીઓ કરવી છે. અરે બૈરીનો બર્થડે યાદ રાખવાનો હોય લગ્ન પછી. અરે ભાભી, એને તમારા બર્થડે ની ક્યાં વાત કરો છો? મારા બર્થડે નતો યાદ અને મેં એને યાદ કરાવ્યો, સમજ્યા? કે આજ મારો બર્થડે છે અને બહાર જવા. એટલે જ કહું છું, હવે એને તમારો બર્થડે યાદ નહોતો તો એને તમારી પાર્ટીમાં લઈ જઈને શું કામ છે? એટલે અશોકભાઈ એ નહીં આવે. હો વાતની એક વાત, હું આદિત્યને નહીં આવવા દઉં. ઓકે ભાભી, આ તમે બરોબર નથી કરતા. હવે આમાં શું બરોબર નથી કરતા? એ કરતા હોય કે ન કરતા હોય તમે જાઓ, હાલો હપકાવો. તમારે જેને લઈ જાવ એને લઈ જાવ, આદિત્ય નહીં આવે. જેટલા આના ભાઈબંધ છે ને આના કરતા 10 ગણા ગાંડા છે. આ એક ઓછા હતા તે બધા હવે એ આવીને મને મળવા માંડ્યા છે. અહીં લઈ જવાનું, ત્યાં લઈ જવાનું, નક્કી કંઈક તો છે એમને. એકાદી છોકરી યારે તો કાંઈક લફડું છે જ. એટલે પૂછવું પડશે મારે. એમની ઓફિસમાં છોકરીઓ તો હશે જ ને. આજે આવે એટલે વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં વિચારોમાં ખોવાયેલા છો? શું થયું? કાંઈ નહીં બેટા, બસ એમ જ થોડાક વિચારો ચડી ગયો. બસ એમ જ કંઈ વિચારો તમને ન આવે? જરૂર કંઈ વાત હશે. અરે કાંઈ નહીં બેટા. તમારે કંઈ વસ્તુ લાવી છે, તમારે કંઈ જોઈતું છે કે પછી મમ્મી સાથે કંઈ માથાકૂટ તો નથી થઈ ને? અરે બેટા, એ તો બધું રોજનું થયું અને મારે જે જોઈએ છે એ તું જ આપી શકે એમ છે. પછી વાત બેટા. અરે ના ના, બોલો ને. હું આપી શકું એમ હોઉં તો હું આપું જ ને. બોલો ને, શું જોઈએ છે તમારે? કંઈ નહીં બેટા, સમય આવે હું તને કહીશ. સમયની રાહ જોશો તો સમય આમનામ હાથમાં થોડો રહેવાનો છે, જતો રહેશે. એના કરતાં મને જે હોય તે કહો. અરે બેટા, કાંઈ તું ચિંતા કરમાં, અને એવી કોઈ મોટી વાત નથી. પણ અમુક ઉંમર થયા પછી ગઈઢા માણસની અમુક ખ્વાહિશો હોય છે, એ હું તને સમય આવે બતાવીશ. તમે શું કહેવા માંગો છો ને એ જ મને સમજાતું નથી. અરે કાંઈ નહીં બેટા, તારે મોડું થતું હશે. હા, મારે લેટ તો થાય છે. હા. હું જાઉં, પણ મને હવે ઓફિસે જઈશ ને તો પણ એક જ વિચાર આવ્યા કરશે કે પપ્પા શું વિચારતા હતા. આ ઉંમર થશે પછી ખબર પડશે, સમય આવે સમજાવીશ. કંઈ વાત નથી, પણ તું જ આપી શકે એમ છો. આ બધા વિચારો મને હવે શાંતિથી કામ પણ નહીં કરવા દે. અરે જો બેટા, એમાં આવું છે, તું એવું ખોટા વિચારો નહીં કર. હું તને કહીશ પછી સમય આવે. અત્યારે તું તારે મસ્ત તારા કામે જા, તારે લેટ થતું હશે. ઠીક છે, તો ફાઇનલી તમે મને વાત તો નહીં જ કરો, એ મને ખબર પડી ગઈ. જો તમારે વાત મને કરવી હોત ને તો તમે કરી જ દીધી હોત, અને તો આટલી બધી વાર તમે મને ના ન પાડત.
એક બે વાર પૂછો એટલે તરત કહી દેત કે બેટા મારે આ જોતું છે કે મારે આ કરવું છે. પણ હવે લાગે છે કે વાત કંઈક સિરિયસ છે, પણ તમે મને કહી નથી શકતા. પણ કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હું તમને હવે પૂછવા નથી માગતો. જે કંઈ પણ હોય એ સમય આવે મને કહેજો. હા હા ઠીક છે? હા સારું, ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આજે મારા પતિ પરમેશ્વર કંઈક નારાજ છે, ઉદાસ છે? શું થયું? અરે ના ના, હું કોઈથી નારાજ નથી અને ઉદાસ પણ નથી. આ તો જરાક મન વિચારે ચડી ગયું હતું એટલે એમાં ખોવાઈ ગયો હતો. આપણા લગ્નને 20 વર્ષ થયા. મને એટલી તો ખબર પડે જ તમારું ખાલી મોઢું જોઈને કે તમે કયા મૂડમાં છો. સાચું બોલો, શું તકલીફ છે? તમારી પત્ની છું, ધર્મપત્ની, અને ફેરા ફરતી વખતે આપણે સોગંદ લીધેલા ને કે સુખ દુઃખમાં સાથે રહેશું. ચાલો બોલો, શું થયું? જો ભારતી, તકલીફ કોઈ જાતની નથી, બધું સારું જ છે. પણ અમુક ઉંમરે આપણી ખ્વાહિશો વધતી જાય છે. કેવા પ્રકારની ખ્વાહિશ? શું ખૂટે છે તમારા જીવનમાં? આજે હું ગાર્ડનમાં ફરતો હતો ને, તે કાનજીભાઈ એવા એના નાના નાના બે ટેણિયાને કહી, મહેક અને વિદ્વાન, બંને છોકરા એટલા મસ્ત નાજુક ફૂલ જેવા. કાનજીભાઈની યારે શું મસ્તી કરતા હતા દાદા દીકરા. ભારતી, મને અંદરથી એવી ઈચ્છા થઈ કે આપણા આદિને 2 વર્ષ થઈ ગયા, હવે એને ત્યાં કોઈ નાનું બાળક આવે ને તો આપણા ઘરમાં હર્ષ કિલ્લોલ થઈ જાય, વાતાવરણ ગુંજી જાય. આદિના પપ્પા, તમને એક વાત કહું, મારી આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો. જીવનમાં આપણને જે ગમે ને એ ઈશ્વર ક્યારેય નથી આપતો, પણ આપણે માટે જે પણ કંઈ યોગ્ય હોય ને એ જરૂર આપે છે, પણ એના સમયે. હજી આપણે વાર હશે અને જે આપશે ને એ ઉત્તમ આપશે, પણ તમે ચિંતા ના કરો. ભારતી, હવે આદિને અને ગોપીઓને સમજવું જોઈએ. તમને નથી લાગતું કે એ બંને ટ્રાય તો કરતા જ હોય, પણ આપણા હાથમાં થોડું છે કે આ ગોટલો વાવ્યો અને 2 મહિનામાં કૂપળો ફૂટી અને 10 વર્ષમાં આંબો થઈ ગયો? આપણા હાથમાં નથી ને. ભગવાનને જ્યારે ફળ આપવું હશે ને ત્યારે એની મેળે બીજ વવાઈ જશે. જો ભારતી, તું એક વખત ગોપી સાથે વાત કર, અને કદાચ એવો કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે મેડિકલ સાયન્સ બહુ પ્રગતિ કરી રહ્યું છે. આદિના બાપુ, તમે કેમ સમજતા નથી? આપણાથી ચોથા ઘરે ગંગા માનો દીકરો, એને 9 વર્ષે બાળક આવ્યું. 2 વર્ષ શું મોટી વાત છે? હજી 2 જ વર્ષ થયા છે અને મને ચોક્કસ ખબર છે કે આપણો આદિ અને આપણી ગોપી એ બંને પ્લાન ન કરતા હોય એવું તો બને જ નહીં. પણ છતાંય તમારું મન રાખવા માટે હું બંને સાથે વાત કરીશ. તમે આદિ સાથે અને હું ગોપી સાથે. કારણ કે હું ગોપી સાથે વાત કરીશ તો સારી લાગીશ, તમે આદિ સાથે વાત કરશો તો સારા લાગશો. એટલે આપણે બંને કહેશું, ખબર પડી જશે કે બંનેના મનમાં શું છે. બાકી જેના ઘરમાં દીકરાના લગ્ન થાય એના માવતરને જલ્દી દાદા દાદી બનવાનું મન ન થાય, એવું ન ઈચ્છે કે અમારા ઘરમાં હવે કિકિયારી થાય, નાનું બાળક આવે, હે ને? સવારે જ આદિ મને પૂછતો હતો, મને કે પપ્પા શું જોઈએ છે તમારે? પણ ભારતી,
હું એને કંઈ કહી ન શક્યો. હવે કહેજો, કારણ કે આદિ હવે તમારો દીકરો નથી, દોસ્ત છે. અને દોસ્ત સાથે તો બધી વાત શેર કરી શકાય. એમ જ ગોપી પણ મારા ઘરની વહુ કે મારી દીકરી નથી, એ પણ મારી દોસ્ત છે. હું એની સાથે વાત કરીશ. હવે ચિંતા ન કરતા, ચાલો જમવાનું તૈયાર છે, આપણે જમી લઈએ. ચાલ. અરે અશોક, કા કેમ છે ભાઈ? બસ આપણે શું હોય વાંધો, વાહ, મોજે મોજ. મસ્ત પવન આવે છે નહીં? પવન તો આવે છે, નકરી આગાહી કરે છે કે વાવાઝોડું આવશે, વાવાઝોડું પણ આવતું તો નથી. હે? હા, પણ હમણાંથી કેમ તું મને મળતો નથી, ફોન પણ નથી કરતો? શું થયું? મારાથી નારાજ છો? નારાજ ન હોય તો શું કરું? નારાજ તો થવું જ પડે ને. અરે મારા ભાઈ, બર્થડે માં તું મારી હારે ના આવ્યો. એક આ પવન અને એક તે બહુ કરી છે હવે. અશોક યાર, સોરી. અને એ પણ દિલથી સોરી કહું છું. તું પણ મનાવવા ગયો તો ને, પણ માની? ન માનીને તે દિવસથી છે ને તારી શેરીમાં મેં પગે નથી મૂક્યો. તારા ઘરે આવવાનું બહુ મન થાય, પણ હું છે ને એટલે આવતો જ નથી. હું મારા ભાભીને જોઉં ને ત્યાં મને છે ને ક્રોધ જ ચડે છે, સમજો. અને આ ભગવાન સમજો માફ કરજો, બોલું વાવાઝોડો નતો છે ને હું ખોટું ખોટું કહેતો હતો, સમજ્યા? બાકી હવે શાંત કરી દો આ બધું. હજી અમારે જિંદગી બાકી છે. અશોક મારા ભાઈ, જો હું તને શું કહું છું કે હું માનું છું કે તું થાકી ગયો છો મારા સ્વભાવથી. અને તને પણ મારે કેમ સમજાવો કે મેં આ લગ્ન કર્યા ને ત્યારે ગોપી આવી નહોતી, પણ ખબર નહીં હવે એનો સ્વભાવ કેવો થઈ ગયો છે. અરે જ્યારે જો ને ત્યારે બસ એક જ વાત, તમે કેમ લેટ આવ્યા, તમે કેમ આમ કરો છો, તમે કોઈ છોકરી સાથે હશો, તમે કોઈ છોકરીને ફરવા જતા હશો, એની સાથે વાત કરતા હશો, બસ મારા ઉપર શંકા સિવાય કોઈ દિવસ એને કંઈ સારું તો મને કીધું જ નથી. અરે ભાઈ, વાત જ એ છે. લગ્ન પહેલાં તું કેમ મહિને ને મહિને બદલાવતો, ઘડીક દામિની, ઘડીક સંધ્યા, ઘડીક મીરા, હે, અને ઘડીક ઓલી દિશા, એવી એમાંથી એકની હારે લગ્ન કર્યા હોત ને તો સારું હતું. હા ભગવાન, અરે એ લગ્ન પહેલાંની વાત છે. અને હવે ભૂલેથી પણ તને હાથ જોડું છું, હું એ બધું ભૂલી ગયો છું. હવે તું પણ ભૂલી જાય ને તો જ સારું છે. કારણ કે જો ભૂલમાં પણ તે તારા ભાભી સામે આવું કંઈ બોલી દીધું ને તો તું મને ડરપોક છો તું. અરે ડરપોક નથી, તને ખબર જ છે ને હું જેવો છું એવો જ છું. પણ આ લગ્ન થયા પછી માણસ છે ને બદલાઈ જાય છે. ત્યાં લગ્ન મારાય થઈ ગયા જો. હે, પણ બધાને સરખું ના હોય ને. જો ઘરે બોટલ લઈ જઈને પીવાની છૂટ, સમજો. ભાઈ તારી વાત અલગ છે, તને બધી છૂટ મળી ગઈ છે, તને ભાભી ફ્રી માઇન્ડ મળ્યા એ સારું કહેવાય. પણ મારી ઘરવાળી જરાક પણ ફ્રી માઇન્ડ નહીં. અરે એ તો બધા મિત્રને મળવાની પણ ના પાડે છે. 10 વાગે એટલે બસ ઘરમાં રહેવાનું, અને બપોરે પણ સમયસર આવવાનું, બાકી જમવાનું પણ નથી મળતું મને. એ કરતાં હું એમ કહું છું આને છૂટું આપી દે ને. ના યાર, હજી સમજો એકાદી માની જાય, સમજો. અરે કેવી વાત કરે ઓલી છે. 5-7 છે ને એમાંથી એક તો હજી 3 ના લગ્ન બાકી છે. અશોક એ બધાને હું ભૂલી ગયો છું ને મારા કોન્ટેક્ટમાં પણ નથી. મારા કોન્ટેક્ટમાં છે, તારી સમજો. પાસે રાખ. બધાયના નંબર હજી હાસવીને રાખ્યા તારા લીધે. અરે ભાઈ મારા લીધે નહીં, ડિલીટ મારી દે. મારે એ લોકોનું કંઈ કામ નથી. અને એમ પણ હું ગોપીને બહુ પ્રેમ કરું છું, અને હવે એક ભાવમાં બે ભાવ ક્યારેય કરવા નથી માંગતો. પણ તારો આમાં ભાવ બગડી ગયો મેન, એનું શું કરવું હવે? ચાલ્યા કરે, સમય છે. આજે નબળો છે, કાલે સારો થશે એવું વિચારું છું, અને થશે જ. ગોપીનો સ્વભાવ ક્યારેક તો બદલાશે ને, ક્યારેક તો એ મને સમજશે ને. હા એ સમજશે, પણ તારા વાળ, તારી દાઢી ને મૂછ ને બધું ધોળું થઈ જાય ને ત્યારે. અરે યાર, હા, એવું કંઈ નહીં થાય ત્યાં સુધી. મતલબ કે આટલો બધો સમય થોડો જવા દેવાનો હોય, એ પહેલાં જે બદલાઈ જશે. એ ન બદલાય. અને તે દિવસે છે ને હું હાવ ઠાકી ગયો, કેટલી મનાવી. એટલી તો છે ને, એટલી જ મારી વહુ રિહામણે ગઈ હતી, મારા હાહુ તેડી ગયા હતા ને તે મારા હાહુ નહીં નહોતી મનાવી. એટલી જ મારી ભાભીને મેં મનાવી, પણ એકની બે જ ન થઈ. નહીં આમ ને એ કે એ દારૂ નથી પીતો. મેં તો ગટગટાવી જાય, મેં એમ કીધું હતું. અરે યાર, પણ સોડા મેં કીધું, એ દારૂ નથી પીતો. હા તો ભલે, આવી વાત ભૂલમાં પણ કરતો નહીં. આ બંને વાત આપણા વચ્ચે જ રાખવાની. અને જો સમજો તે દિવસે છે ને સમજો 50,000 હતા ને 5 જણા ગયા તો ઓલો રાજ્યો ચેતન
સમજો ગોવિંદને ફોન કર્યો પણ ભાવેશને ગોવિંદ લઈ ગયો આવ્યો નહીં. ભાવેશ આવ્યો તો પણ ભાવેશ તો છે ને નકરી પેલી વિદેશથી આવી હતી ને એની સામું જ જોતો હતો સમજો. મેં કીધું અહીં પોલીસ વાળા હોય સાનું મનો રે એ કે મને એ કે કાંઈ ન કે મેં તા લાંબા વાળો ભલે હોય તારે લાઈન પૂરી દે તો ખબર નહીં પડે. પછી ઓલો રાજ ગોહિલ છે ને હા એનો ફોન આવ્યો હતો કે ક્યાં પૂગ્યા પણ અમે અડધે પૂગી ગયા. પેલા ફોન કર્યો ને તો એને ના પાડી. અચ્છા હા એવું છે. હા એ રહી ગયો એમ ને. હા સારું બીજું શું છે હા પણ મજા કરી ને. અરે બહુ મજા આવી પણ તારી કમી બહુ રહી ભાઈ. અરે યાર એ વાતનું દુઃખ તો છે ને મને ભૂલાય જ નહીં. હા હું તારે યાર સંબંધ નહીં બગાડું પણ એ વાતનું મને અહીંયા દુઃખ રહે. હું શું કહું છું એ વાતને હું ભૂલવાડી દઉં તો હું તને એક પાર્ટી આપીશ તારા બર્થડે તરીકે જ સમજી લેજે અને આપણે બંને ભાઈ એન્જોય કરશું. હા તો હાલ છે તો તું ઘરે જાવ છે હું કહેતું ન કહું છું સમજો. હા સમજ્યા સીતારામ. હા હા ઘરે નહીં હું તને કહીશ કે આપણે ક્યાં મળવાનું છે અને હું ગોઠવીશ બધું. ભલે ઓકે વાંધો નહીં. સારું ચાલ હવે હું ઘરે જાઉં તારી સાથે જો બેસીશ ને હવે 5 મિનિટ પણ હું ઘરે લેટ પહોંચીશ ને હા મને એટલે ખબર તારી ભાભી જમવા નહીં આપે. આ વાવાઝોડું ઘરે આવશે મને ખબર. હા ચાલ હાલો તો આવજો. હા આના કિસ્મત કેવા છે એના હાથની રેખામાં આ ગોપી ભાભી નથી લખ્યા તોય મળ્યા હે બહુ કરે. હાલો હવે હું ક્યાંક મેળ આવે તો જાઉં. બેટા ગોપી હા બા. બેસ ને મારે તારું કામ છે. હા બા બોલો ને. બેટા તારી હંમેશા ફરિયાદ હોય છે ને કે આધી રાતે મોડા આવે છે, રીચાબેનનો વર વહેલો આવી જાય, પેલા કમલબેનનો વર વહેલો આવી જાય, ખાલી આદિ જ મોડા આવે છે. પણ બેટા એક વાત કહું, જ્યારે આપણું પરિવાર થોડું અધૂરું હોય ને ત્યારે આપણને બધું અધૂરું અધૂરું લાગે. આપણા ઘરમાં એક નાનું કિકિયારું કરતું બાળક આવી જશે ને પછી આ આખો પરિવાર પૂર્ણ થઈ જશે. પછી આદિ ક્યારેય મોડો નહીં આવે. એ બહાર હશે ને તો પણ એને એમ જ થતું હશે, અરે મારી પરી શું કરતી હશે, મારો પ્રિન્સ શું કરતો હશે, અને દોડતો આવી જશે. બેટા તો હવે એવું નથી લાગતું કે તૈયારી કરવી જોઈએ? હા બા એવું તો તમને લાગે છે અને મારા મમ્મીને પણ લાગે છે, પણ હવે અમે તો પ્રયત્નથી વધારે કંઈ જ ના કરી શકીએ ને. બાળક આપવું કે ન આપવું એ તો ભગવાનના હાથના ખેલ છે અને અમે પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ. પણ ખબર નહીં બા મને એવું કેમ લાગે છે કે કંઈક તો પ્રોબ્લેમ છે કે બાળક જ નથી રહેતું. ના બેટા, અહીંયા તારી થોડીક ભૂલ છે. બેટા તું બધાના માટે જ્યારે જાતે મનથી ભાવથી પ્રેમથી રસોઈ બનાવે ને એનો સ્વાદ કંઈ અલગ જ હોય. એ વખતે તારા ચહેરા પરની ખુશી પણ કંઈક અલગ જ હોય અને પછી ખાનારનો ચહેરો પણ અલગ હોય. બસ જીવનમાં પણ કંઈક આવું જ છે. જ્યારે તમે બાળકની તૈયારી કરતા હો ને ત્યારે આગળ પાછળનું બધું ટેન્શન છોડીને બસ એકબીજામાં ઓતપ્રોત થઈ જાઓ ને તો પછી ભગવાનને બાળક આપવું જ પડે. પણ તમે બંને જણા ટેન્શનમાં હો, એકબીજા માટેના શંકામાં હો, કંઈ ને કંઈ વિચારમાં હો ત્યારે કામ નથી થતું. હા બા પણ અમે તો બસ પ્રયત્ન કરીએ છીએ. ભગવાનની ઈચ્છા હશે ત્યારે બાળક પણ આવશે જ. હા પ્રયત્ન કરો પણ હસતા ચહેરે, ટેન્શનમાં નહીં. હા બા. અને છતાં પણ પછી જો કંઈક આપણને ફળ નહીં મળે ને તો આગળ માટે કંઈક વિચારશું. પણ જ્યાં સુધી તમે અત્યારે જ પ્રયત્ન કરો અને બાળક આવી જાય ને બેટા તો આપણે નાના હોઈએ ને ત્યાં બાળક આપણા ખભે પહોંચી જાય. નાની ઉંમરમાં બાળકો જુવાન થઈ જાય. હા બા અમે જોઈએ છીએ, નહીંતર પછી ડૉક્ટરને મળીશું. હા ડૉક્ટર તો છેલ્લો ટ્રાય છે, છેલ્લી ટ્રાય છે. સૌથી પહેલાં તમે બંને એકબીજાને સમજવાની કોશિશ કરો અને મને ખાતરી જ છે કે તમે એમાં સફળ થશો. અને ખાસ કરીને તું, તને હું કંઈ દોષ નથી દેતી પણ પતિ પ્રત્યેની થોડીક જે શંકા હોય ને
એને દૂર કરી દે. બસ એવું વિચાર કે આદિને જ્યાં જવું હોય ત્યાં જાય. રાતે તો મારો જ છે ને, મારી પાસે જ છે ને, ક્યાં જવાનો છે મને છોડીને? પછી જો તમારા જીવનમાં કેવો ફૂલ ખીલે છે. બા તમે સમજતા નથી. અરે અત્યારના સમયની છોકરીઓ કેવી છે તમને ખબર છે? મને આદિત્ય પર વિશ્વાસ છે, પણ હું બીજી છોકરીઓ પર કઈ રીતે વિશ્વાસ કરી શકું? અરે આજકાલની છોકરીઓ પરિણીત પુરુષોને પણ મૂકતી નથી. એને ખબર હોય કે એના ઘરે બાયડી છે, છોકરાઓ છે, છતાંય તે. બા જુઓ, એવું નથી કે હું આદિત્યને પ્રેમ નથી કરતી, પણ મને બહુ ડર લાગ્યા કરે છે કે એ ભોળા છે, કોઈ છોકરીમાં ફસાઈ ગયા તું. ના, તું ધારે છે ને એટલો મારો આદિ ભોળો નથી. હા, ચહેરાથી ભોળો છે, પણ એના મનમાં, એના દિલમાં ફક્ત ને ફક્ત તું જ છે. એ મને ખબર છે. બા એ તો હું પણ જાણું છું. મેં કીધું ને કે મને આદિત્ય પર પૂરો વિશ્વાસ છે, પણ હું બહારની છોકરીઓ પર કઈ રીતે વિશ્વાસ કરી શકું? અને હું કંઈ થોડી પાછળ પાછળ જોવા જવાની છું કે આદિત્ય કોઈ છોકરીમાં ફસાઈ તો નથી જતા ને. મને બા બહુ ડર લાગ્યા કરે છે કે એ કોઈ છોકરીમાં ફસાઈ ગયા તો. અને એમના ફ્રેન્ડ્સ પણ જોવો ને કેવા છે. તું એની પાછળ નથી જઈ શકતી, પણ એને વિશ્વાસે તો બાંધી શકે છે ને. બસ તું એટલો વિશ્વાસ રાખ. પછી જો તારી સફળતા ક્યાં જઈને અટકે છે. શંકા નહીં કર, નહીં કર શંકા. બસ હવે મારે કંઈ નથી કહેવું. જા, તું તારું કામ કર. હા બા, હું તમારા માટે ચા બનાવી આપું? આપણા બે માટે. હું એકલી નહીં પીવું. ગોપી ગોપી ગોપી, તે ક્યાં હજી મારા આદિને ઓળખ્યો જ છે. બસ આદિ કદાચ બીજી કોઈ છોકરીઓને જોતો હશે ને બેટા, તો એનામાં એ તને શોધે છે. બધું કામ પતી ગયું? તું ફ્રી થઈને અહીંયા બેસી ગઈ? હા, થઈ ગયું કામ. વાહ, સરસ. આજે તો જમવા મળશે ને? હું ટાઈમે જ છું. હા હા આદિત્ય, જમવાનું રેડી જ છે, મળી જશે. ગોપી, શું થયું છે? તું કેમ આવી રીતે વાત કરે છે? અને એ પણ આટલા પ્રેમથી અને શાંતિથી વાત કરે છે. શું થયું? આદિત્ય, તમને નથી લાગતું કે હવે આપણે બાળક માટે વિચારવું જોઈએ? એટલે કે આપણે બાળક માટે તો પ્લાન કરીએ જ છીએ, વિચારીએ જ છીએ ને, પણ હવે મને લાગે છે કે કંઈક તો પ્રોબ્લેમ છે. અને હવે તો બાની પણ ઈચ્છા છે કે આપણા ઘરમાં એક બાળક હોવું જોઈએ. તો તમને નથી લાગતું કે આપણે ડૉક્ટરને મળવું જોઈએ? પણ એમાં ડૉક્ટરને મળીને શું કામ છે? જો આ બધું કંઈ આપણા હાથની વાત તો નથી ને. મમ્મીએ તને કંઈ ખીજાઈને કહ્યું કે? ના ના ના, મમ્મી મને બિલકુલ નથી ખીજાયા, પણ એમની એ ઈચ્છા હોય ને, અને મને પણ એવી ઈચ્છા છે કે હવે આપણે એક બાળક તો હોવું જ જોઈએ. હા હા, કેમ નહીં? આપણને ઈચ્છા તો હોય જ ને. કોની ઈચ્છા ના હોય કે એક પિતા બનવાની, એક મા બનવાની? પણ હા, હવે મને સમજાણું. પપ્પા સવારમાં મને કંઈક કહેવા માગતા હતા અને કંઈ વિચારતા હતા, પણ એને મને કહ્યું નહીં. પણ એટલું કહ્યું કે એ તું જ આપી શકે એમ છો. એનો મતલબ એમ કે પપ્પા પણ આ વિશે જ વિચારતા હશે કદાચ. તો આદિત્ય, આપણે ડૉક્ટરને મળવા જવું જોઈએ ને? પણ હું એમ વિચારું છું કે ડૉક્ટરને શું કામ મળવું જોઈએ? એનાથી શું થવાનું છે? આદિત્ય, તમે નથી ઈચ્છતા કે આપણા ઘરમાં એક બાળક હોય અને આપણે પણ હવે મા બાપ બની જઈએ? એટલે તું એવું કહેવા માગે છે કે આપણે ચેકઅપ કરાવીએ અથવા એ લોકોની સલાહ લઈએ અને દવા ચાલુ કરીએ, એવું કહેવા માગે છે? બિલકુલ. હા હા, પણ આદિત્ય, મને કેમ એવું લાગે છે કે તમારી ઈચ્છા જ નથી કે આપણે બાળક થાય? ના ના, એવું નથી. પણ હું વિચારું છું કે ભગવાનની મરજી પ્રમાણે થાય તો વધારે સારું. આપણે કોઈ ડૉક્ટર પાસે દવા લેવી અને ચેકઅપ કરાવવું ને એ બધું મને નથી પસંદ.
સમજાઈ ગયું મને. તમે ઈચ્છતા જ નથી ને કે હું માં બનું ને તમે બાપ બનો. હા, પછી તમારી જવાબદારી વધી જશે અને પછી તમારે ઘરે વહેલું આવવું પડશે, એટલે જ ને. અરે તું એવું નહીં વિચારતી, એવું કંઈ નથી. આદિત્ય, હવે તો મને પાક્કું લાગે છે કે કોઈ તો છે જ, કોઈ તો છોકરી એવી છે કે જે હજુ તમારી લાઈફમાં છે. મારા સિવાય કોક તો છે જ, મને સમજાઈ ગયું. કોણ એવું હોય કે જેને બાપ બનવાની ઈચ્છા ના હોય? હું એટલે જ તમારા પર શંકા કરું છું. આમ જ કે હું ગાંડી નથી થઈ ગઈ કે મને તમારા પર શંકા થાય. ગોપી, તું ઊંધા ટ્રેક પર જાય છે. હું તને કહું છું ને કે અને આજ સુધી હું થાકી ગયો તને કહીને કેમ મારે કોઈ સાથે કંઈ નથી, પણ તને એક આ શંકા, આ તારી શંકા છે ને એ જ આનું કારણ છે. હા, શંકાનું કારણ તમે છો. તમે જોતા નથી હું કેટલી વખત ફોન કરું તો તમે મારા ફોન નથી ઉચકતા, પછી તમારા ફોન કેટલા વેઇટિંગમાં આવતા હોય છે, ઓફિસેથી તમે મોડા આવો છો, તમારે ફ્રેન્ડ્સ જોડે એકલું બહાર ફરવા જવું હોય છે. કંઈક તો છે જ, તો જ તમે આવી રીતે કરતા હોય. તને એવું લાગે છે ને કે હું તારા ફોન નથી ઉપાડતો એટલે મારે કંઈક છે? હા, તો સાંભળ, ફોન એટલા માટે નથી ઉપાડતો કે તું જેને ફોનમાં પણ એ જ પૂછે ક્યાં છો, શું કરો છો, કોની સાથે બેઠા છો અને ક્યારે ઘરે આવો છો. બસ આના સિવાય બીજું કંઈ જ નથી હોતું ને એટલા માટે હું ફોન નથી રિસીવ કરતો. અને તારી સાથે માથાકૂટ કરી અથવા તારું આ સાંભળવું ને એ મને હવે ગમતું નથી કે તમારે કોઈ સાથે છે, તમારે કોઈની સાથે છે, તમારે કોઈની સાથે છે. નથી મારે કોઈની સાથે કંઈ. એટલે હું તમારી વાઈફ છું છતાંય હું તમને કંઈ પૂછી ના શકું એવું? પૂછવાની હદ હોય ને, લિમિટ હોય, પણ આપણે તો પૂછવામાં કંઈ બાકી જ તો નથી તમને રાખતા. કેમ બાપ બનવાની ઈચ્છા નથી? કેમ તમે એવું નથી ઈચ્છતા કે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ, કંઈક રિપોર્ટ્સ કરાવવા જોઈએ, કંઈક દવાઓ લેવી જોઈએ? કેમ નથી લાગતું? મને પૂરેપૂરી ઈચ્છા છે અને હું તો રાહ જોઈને બેઠો છું. અને ઠીક છે, તને એમ લાગે છે ને કે મેં ડૉક્ટર પાસે જવા માટે થોડા પ્રશ્નો કર્યા એટલે તને એમ થયું કે આમને કંઈ ઈચ્છા જ નથી. ચાલ અત્યારે જ જઈએ, પછી આવીને હું જમીશ. અત્યારે ડૉક્ટર પાસે જઈએ, પછી આપણે ઘરે આવીશું. ચાલ. અરે પણ અત્યારે? હા. શું વિચારે છે અને આ ઘડિયાળમાં જોયા કરે છે? અરે આદિ અને ગોપી હોસ્પિટલ ગયા છે ચેક કરાવવા. હોસ્પિટલ ગયા? હા, ચેક કરાવવા. મેં ગોપીને વાત કરી હતી ને તો એ બંને જણાએ કંઈ નક્કી કર્યું હશે તો હોસ્પિટલ ગયા છે રિપોર્ટ કરાવવા. એટલે એની રાહ જોઉં છું કે આવીને ઈ શું કહે છે. ભગવાન કરીને બધા રિપોર્ટ સારા હોય તો કેટલું સારું. આજે સવારે જ મેં આદિ સાથે વાત કરતો હતો, અચ્છા, પણ એકચ્યુઅલી હું એને વાત કરી ન શક્યો. કેમ? બિચારો ખોટો ટેન્શનમાં આવે, ઉપાધિમાં મુકાઈ જાય. પણ મને લાગે છે કે મારી ઈચ્છા ભગવાને સાંભળી લીધી. હા કાંઈ નહીં, આવતા જ હશે. હા, વાર લાગે ને, બધા રિપોર્ટ ને આન તેન ચેક કરે એટલે થોડી વાર લાગે ને. જમવાનું તો તે બનાવી રાખ્યું છે ને એ હા લોકો હા, માટે? બધું તૈયાર છે. હું એ લોકોની વાટે જ છું. આવે ને એટલે સમાચાર સાંભળી અને પછી આપણે બધા જમવા બેસી જઈએ. હા, 1:30 વાગ્યો હજી એ લોકો આવ્યા નહીં. આવી ગયા બેટા? હા. કેમ છે બેટા આદિ? એ બેટા તમારી જ વાટ જોતા હતા ને તમારી જ વાતે કરતા હતા કે બહુ મોડું થઈ ગયું ને. હા, ત્યાં અમે એક જ તો ના હોઈએ. હા, વેઇટિંગ હોય ને ત્યાં. બેટા ડૉક્ટરે શું કીધું? હજી તો કંઈ કીધું નથી. રિપોર્ટ કરાવ્યા છે અને કાલે આવશે. બાકી કંઈ ચિંતા જેવું તો છે નહીં એમાં. બસ બધું પોઝિટિવ આવી જાય, બસ. બધું સારાવાના થઈ જાય, બીજું શું જોઈએ બેટા? હા, ને ડૉક્ટરે કહ્યું કે એમાં કંઈ છે નહીં. અમે જે દવાઓ આપીએ એ દવાઓ રેગ્યુલર ચાલુ કરી દો, બીજું શું હોય. બેટા આદિ, સવારે હું તને જે કહેતો હતો ને, મારી મનની ઈચ્છા ભગવાને સાંભળી લીધી. મને લાગ્યું કે તમે એવું જ કંઈક વિચારી રહ્યા હતા. જો બેટા આદિ, આજે તને 32 વર્ષ થયા, તો પાછો અમારે નાનો આદિ જોઈ છે આ ઘરમાં. ના હો, મને તો છે ને નાની ગોપીએ જોઈએ જ. જુઓ, ગોપી આવે કે આદિ આવે, ના 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 ના, આપણે તો બસ દાદા દાદી થઈને એને રમાડવાના છે ને આલરડા ગાવાના છે. હા, હવે એ બધા સપનાઓ તમારા જલ્દી પૂરા થઈ જશે, પણ
હું છે ને ભૂખ્યા જ તે હોસ્પિટલ ગયો હતો, તો પહેલાં હવે હું જમી લઉં. હા બેટા, બેટા તું નહીં, અમે પણ તારી વાતે જ છીએ કે તમે આવો તો સારે સાથે જ જમીએ. તમે પણ નથી જમ્યા? ના ના બેટા, તારી બાએ દાળ ભાત શાક રોટલી રવો બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. શું તમે એ આ મારા દીકરાને રાયતું બહુ ભાવે છે, રાયતું બનાવ્યું છે. સારું, બધા સાથે જમી લઈએ. હે ને? હા ચલો. ચાલો. બેટા ગોપી, ગોપી કેમ આટલી બધી ઉદાસ? શું થયું બેટા, કે ને શું આવ્યું રિપોર્ટમાં? કંઈ નથી બા, બસ ખાલી એટલું તમને કહેવા માંગુ છું કે હું તમારા ઘરને ક્યારેય વારીસ નહીં આપી શકું. શું શું કામ મજાક કરે છે મારી સાથે? હા, આટલા ખુશી ખુશીથી અને આટલી આશાઓ અપેક્ષાઓથી મેં તને વાત કરી અને તું મારી સાથે આ મજાક કરે છે? એવું તો બની જ ન શકે. શું થયું મને સાચું કે? બા, હું મજાક નથી કરતી બા. તો આ રિપોર્ટ્સ પ્રમાણે હું ક્યારેય તમારા ઘરને વારીસ નહીં આપી શકું. ગોપી, ઘણી વખત રિપોર્ટ પણ ખોટા હોઈ શકે. બની શકે કે એ લોકોનું એક્ઝામિન કરવામાં ક્યાંક ને ક્યાંક ખામી હોઈ શકે. આશા છોડી ન દેવાય. અને ભગવાન એટલો પણ ક્રૂર નથી કે આપણી સાથે આવું કરે. આ બધા ડૉક્ટરો તો ખાલી પૈસા આપીને ભણી ચૂક્યા છે. એ લોકોના રિપોર્ટ સાચા ન પણ હોય. બા, આશા તો હું પણ એવી જ રાખું છું કે આ રિપોર્ટ્સ ખોટા હોય. પણ તમને ખબર છે ને કે તમે અમને જે હોસ્પિટલ મોકલ્યા હતા એ હોસ્પિટલ જેવી તેવી નથી. આપણે એક નામાંકિત હોસ્પિટલ છે, ત્યાં રિપોર્ટ્સ કરાવેલા છે. એમના રિપોર્ટ્સ ક્યારેય ખોટા નથી હોતા. બા, માફ કરજો પણ હું તમારું આ સપનું ક્યારેય સાકાર નહીં કરી શકું. નહીં ગોપી, નહીં. તને ખબર નથી કદાચ, તારા લગ્ન પહેલાં મને એક રોગ લાગી ગયો હતો. મોટી મોટી હોસ્પિટલમાં બતાવેલું, મોટા મોટા ખર્ચા કરેલા, મોટા મોટા એમડીને બતાવ્યું હતું, છતાં એ સારું નહોતું થયું. અને થયું કોનાથી? મારા શેરીના નાકે એક મગનભાઈ કરીને ડૉક્ટર છે. એક નાનું ટેબલ લઈને બેસે છે. એની ખાલી 13 રૂપિયાની દવાથી મને એ રોગ જતો રહેલો. એટલે કાંઈ જરૂર નથી કે આ મોટી મોટી હોસ્પિટલના રિપોર્ટ્સ બધા સાચા જ હોય. મને ખબર છે, હું રોજ એક વખત રાતે મારા ઘરનું એક નાનું બાળક રૂમઝૂમ કરતું ચાલતું હું જોઉં છું. મારો ભગવાન ક્યારેય ખોટો ન હોય, એ મને સારા સંકેત જ આપે. રડી, બધા સારાવાના થઈ જશે. તમને હું કઈ રીતે વિશ્વાસ અપાવું? આ રિપોર્ટ્સ ખોટા નથી. તમારા કે મારા ખાલી સારા વિચારો કરવાથી કંઈ નથી થવાનું. જે શારીરિક પ્રોબ્લેમ છે એમાં તમે કે હું શું કરી શકવાના? હું ગમે તે દવા લઈ લઉં, ગમે તે રિપોર્ટ્સ કરાવી લઉં, ગમે તે જ કરી લઉં, પણ હું માં નહીં બની શકું. ના ના, હજી આપણે રાહ જોઈએ. મને આશા છે કે કંઈક તો સારા સમાચાર આવશે જ. બસ તું શાંત થઈ જા, શાંત થઈ જા ગોપી. જા, તું તારા રૂમમાં આરામ કર. હમણાં થોડી જ વારમાં તારા માટે કોફી બનાવી લાવું, એનાથી તને સારું લાગશે. જા જા, આ લેતી જા.
રિપોર્ટ કહે છે કે ગોપી માં નહીં બની શકે. મારા દીકરાને મેં આના માટે નહોતો પરણાવ્યો કે તું માં ન બની શકે અને મારા દીકરાને વાંજ્યા મેણું લાગે. નહીં ગોપી, નહીં. તારે તો માં બનવું જ પડશે. અને જો તું નહીં બની શકતી હોય ને તો હું મારા દીકરાના લગ્ન બીજે કરાવી લઈશ. પણ મને તો મારા ઘરનો વારીસ જોઈએ એટલે જ જોઈએ છે. શું થયું? હા મમ્મી, કેમ આમ મોઢું ચડાવીને બેઠા છો? તમને બંનેને ખબર છે ને કે રિપોર્ટ શું આવ્યો? ના. રિપોર્ટમાં એમાં આવ્યું છે કે વૃત્તિમાં ખામી છે અને એ ક્યારેય માં નહીં બની શકે. હા મમ્મી, આ વાત કોને તમને ગોપીએ કરી? હા, ગોપીએ કરી. જુઓ, આ રિપોર્ટ તો આપણે બીજા ડૉક્ટર પાસે કરાવી લઈશું. એવું જરૂરી નથી ને કે કદાચ એ લોકોની કંઈ ભૂલ થતી હોય, એવું પણ બની શકે. આદિ, મેં પણ ગોપીને એ જ કીધું કે રિપોર્ટ ખોટા હોઈ શકે અને ઘણી વખત ખોટા નીકળે પણ છે. તો કે ના, મોટી હોસ્પિટલ, મોટા ડૉક્ટરો. મેં કીધું કાંઈ જરૂરી નથી કે મોટી હોસ્પિટલોમાં કરેલા રિપોર્ટો 100% સાચા જ હોય, એ પણ ખોટા પડી શકે. પણ એ માનવા તૈયાર નથી અને મને કહે કે હું તમને બાળક નહીં જ આપી શકું. જવા દે બેટા. ક્યારેક શ્રદ્ધા છે ને, ઈશ્વર, શ્રદ્ધા ઈશ્વર, આની જીત થાય. ક્યારેક વિજ્ઞાન પણ પાછું પડે છે. એટલે બેટા આશા નહીં છોડવાની. હા, હું પણ એવું જ માનું છું. પણ હવે આ રિપોર્ટ જ આવા આવ્યા છે તો આપણે અત્યારે તો બીજું શું કરી શકીએ? અને મમ્મી, તમે ચિંતા નહીં કરો. જુઓ, આપણા નસીબમાં જે લખ્યું હોય એ જ થવાનું છે. હવે એમાં કોઈ આપણે કાંઈ સુધારો તો કરી શકીએ એમ નથી. અને આ કંઈ આપણા હાથની વાત થોડી છે. એમાં બિચારો આદિ શું કરે? આદિ, અત્યારે આપણી પાસે જે પણ કંઈ એનું પ્રમાણ છે ને એના પર આપણે કંઈક તો વિચારી જ શકીએ. હો મમ્મી, હું કંઈ સમજ્યો નહીં. એટલે તારું કહેવાનું શું થાય છે? આ જે પણ કંઈ રિપોર્ટ આવ્યા છે અત્યારે તો એને જ માન્ય રાખીને આપણે એ હવે વિચારવું જોઈએ કે આપણા ઘરને આપણે વારીસ કેવી રીતે મેળવવો. જો ગોપી માં ન બની શકતી હોય ને તો આપણે એનો રસ્તો કરવો પડશે. રસ્તો કરવો પડશે એટલે તમે કહેવા શું માગો છો? એના બે રસ્તા છે આદિ. પહેલું કે આપણે ગોપીને ડિવોર્સ આપીને તારા લગ્ન બીજે કરાવી દઈએ. આ કેવી વાત કરો છો તમે? અને હું તમારી વાત સાથે જરાય સહેમત નથી. પપ્પા, જુઓ ને મમ્મી કેવા વિચાર કરે છે. આ સારું થોડું કહેવાય. હવે માની લો કે જે ફોલ્ટ છે એ છે, એનો મતલબ એવો તો નથી ને કે હું ગોપીને છોડી દઉં. હા, સાચી વાત છે કે લગ્ન પછીના 2-2.5 વર્ષમાં તારે ને એને લાગણી બંધાઈ ગઈ હોય, તું એને નહીં છોડી શકે તો બીજો રસ્તો પણ છે બેટા આપણી પાસે. શું? તું ગોપીને મનાવી લે કે તું એને છૂટાછેડા નહીં આપે પણ બીજા લગ્ન જરૂર કરશે અને એ બંને જણા ઘરમાં 2 બહેનોની જેમ રહેશે. તમે કેવી વાત કરો છો? એમ પણ મારા પર એટલી બધી શંકાઓ કરે છે અને હું જાણું છું એના શંકાઓમાં પણ મને એનો પ્રેમ જ દેખાય છે અને એટલા માટે જ હું ક્યારેય એની સાથે ખીજાઈને વાત નથી કરતો. પણ હું આવી વાત કરીશ તો એને કેવું લાગશે? અરે સાચે મને કહેવા લાગશે કે તમારે કોઈ બહારની છોકરી સાથે અફેર તો હશે અને હવે તમે એને ઘરમાં લાવવા માગો છો. આદિ, પહેલાં પાયા વગરની શંકા હતી. અત્યારે આપણી પાસે રિપોર્ટ્સ છે, આપણી પાસે ફાઇલ છે, એ પણ મોટી હોસ્પિટલના મોટા ડૉક્ટરોની.
એટલે હવે તો એવું એને લાગવાને કોઈ શંકા જ નથી કે એને એવું લાગે કે તારે બીજે અફેર છે અને આપણે લગ્ન ત્યાં કરશું જ્યાં અમારી મનમાની હશે અને અમે જ્યાંથી મંજૂર કરશું. મી તમે સમજતા કેમ નથી? પપ્પા તમે જ વિચાર કરો ને કે આપણા એક ફેમિલીમાં જ આવો પ્રોબ્લેમ છે એવું તો નથી ને. દુનિયામાં ઘણા લોકોને આવો પ્રોબ્લેમ થતો હોય છે, તો શું એ બધા જ આવું કરે છે? ડિવોર્સ લઈ લે અથવા કોઈ બીજી પત્ની ઘરમાં લઈ આવે? આવું થોડી ચાલે. અભી બેટા, મને તો આમાં કાંઈ સમજાતું નથી. અમારી આશા અરમાનો ઉપર પાણી ફરી ગયું. હજી પાણી નથી ફર્યું. આપણી પાસે હજી ચાન્સ છે. માનું છું કે આ ખૂબ જ ખરાબ વાત કહેવાય અને તમારા સપનાઓ તમે જે જોયેલા હતા એ પૂરા નહીં થઈ શકે. પણ પપ્પા આમાં તમે મમ્મીની વાત પર સહમત તો નથી ને? જો બેટા, આપણા કુટુંબનું નિયમ છે, વારિસ તો આપણે જોઈએ જ. મારે પણ તું એક જ છોકરો છે, કમસે કમ તારી ત્યાં એક છોકરો તો હોવો જરૂરી છે ને. તમે પણ આદિ, હવે આ બધી દલીલોને અને ચર્ચાઓને કોઈ સ્થાન નથી. બસ તું હવે ગોપીને સમજાવ કે કાં તો તને એ છૂટો કરે અને કાં તો પછી બીજા લગ્ન માટે એ મંજૂરી આપે. બસ આપણી પાસે આ બે જ ઓપ્શન છે. હા બેટા, તારી બાની વાત સાચી છે. આ જ રસ્તો છે. ઠીક છે, હું ગોપીને વાત કરું છું. આદિ બેટા, પ્રેમથી અને સમજાવીને વાત કરજે. અને જ્યારે કોઈક વાત સમજાવટથી ન થાય ને તો આંખ લાલ કરીને પણ મંજૂરી તો લેવી જ પડશે. તમને કહી દઉં છું, આદિ કે ગોપી તમને કંઈ પણ સમજાવવા આવે ને, મહેરબાની કરીને સમજતા નહીં. આપણને વારિસ જોઈએ છે તો જોઈએ છે, બસ. ઠીક છે, તારી વાત સાથે હું સંમત છું. ગોપી, તું રિપોર્ટ લઈ આવી અને મમ્મીએ કીધું એ પ્રમાણે રિપોર્ટમાં તારામાં ખામી છે, સાચું? હા. જો ગોપી, તું ખોટું નહીં લગાડતી, પણ મમ્મી બહુ ગુસ્સે થયા છે અને પપ્પા પણ નારાજ છે. એ લોકો વિચારે છે કે એમને જે દાદા દાદી બનવાનું સપનું હતું એ પૂરું નહીં થાય અને એટલા માટે એ મને કહેવા લાગ્યા છે કે ગોપી, શું? મને કહે છે કે તું બીજા લગ્ન કરી લે. શું બોલો છો? તમને એનું ભાન છે? મમ્મી પપ્પા આવું કેવી રીતે કહી શકે? આ કઈ મારા હાથની વાત છે કે પછી તમારા હાથની વાત છે? ના ગોપી, તારી વાત સાચી છે. જો જે થવાનું હતું એ થઈ ગયું અને આ તો આપણને રિપોર્ટ કરાવ્યો એટલે ખબર પડી. બાકી આમને આમ 5 વર્ષ બીજા જતા રહે. પણ હવે એ લોકો ઈચ્છે છે કે હવે ખબર પડી જ ગઈ છે તો પછી ગોપીને તું પ્રેમથી સમજાવ. અને પહેલાં એ લોકો શું વિચારે છે એ નહીં, તમે શું વિચારો છો મારે એ જાણવું છે. ગોપી, મેં મમ્મીને કહી દીધું કે હું ગોપી સાથે ડિવોર્સ તો નહીં જ લઉં, હું એની સાથે જ રહીશ.
મને ખબર છે કે તું વાત વાત પર મને ખીજાયા કરે, ટોક્યા કરે, મારા પર શંકા કર્યા કરે, પણ મને એ પણ ખબર છે કે તારી શંકામાં પણ પ્રેમ છે અને તું મને બહુ પ્રેમ કરે છે અને હું પણ કરું છું. પણ તને ખબર છે ને કે હું એકનો એક છું અને મારે એમની ઈચ્છા પણ પૂરી કરવી એ મારી ફરજ છે. તો હું એમને ના નથી કહી શક્યો અને હવે એટલે હું તારી પાસે આવ્યો છું. તને પૂછવા માગું છું કે બોલ, હું શું કરું? જો આદિત્ય, કાંઈ પણ થાય તમારે બીજા લગ્ન નથી કરવાના. અને મમ્મી જ તો કહેતા હતા ને કે ડૉક્ટર્સના રિપોર્ટ પણ ખોટા પડી શકે છે અને જે કામ સારા સારા મોટા ડૉક્ટર્સ ન કરી શકે એ નાનો એવો ડૉક્ટર પણ કરી શકે. તો આપણે જશું બીજા ડૉક્ટર પાસે, આપણે કંઈક કરીશું ઈલાજ. જો આદિત્ય, બધું સારું થઈ જશે અને કંઈક રસ્તો મળી જશે. ગોપી, હા, તું શાંત થઈ જા, ચિંતા નહીં કર. આપણે બીજા ડૉક્ટર પાસે જશું ને અને બીજી દવા પણ કરાવીશું. ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે એ આપણે જલ્દી સંતાન સુખ આપે. હા, આપણે કાંઈ પણ કરીશું, પણ તમારે બીજા લગ્ન નથી કરવાના. ઓકે? આપણે બીજા ડૉક્ટર્સને મળવા જઈશું હે ને, અને બાને તમે સમજાવી દેજો ને, એ સમજી જશે. હા, હું સમજાવી દઈશ. આપણે આ બધું કરશું, છતાં પણ જો આપણને પરિણામ નહીં મળે તો, અને પછી મમ્મી મને બીજા લગ્ન માટે ફોર્સ કરશે તો હું શું કરું? જો આદિત્ય, મને એ બધી નથી ખબર કે આપણા પ્રયત્નો પછી પણ આપણને રિઝલ્ટ મળશે કે નહીં, પણ પ્રયત્નો તો કરવા જ જોઈએ ને. અને રહી વાત પછી શું કરીશું એનું તો એ પછી વિચારીશું. અત્યારથી શું કામ એને વિચારવું છે કે પછી તમારે જ બીજા લગ્ન કરવા છે? ના, મેં ક્યારે કહ્યું કે હું બીજા લગ્ન કરવા માગું છું? અને જો હું તો એવું જ માનું છું કે આપણા નસીબમાં જે લખ્યું હોય ને એટલું જ આપણને મળે. કદાચ આપણા નસીબમાં જ સંતાન સુખ નહીં હોય તો જ આપણી સાથે આવું થયું હોય ને, બાકી આવું શું કામ થાય? અને મને કોઈ એવી આશા કે લાલચ પણ નથી, પણ મમ્મી અને પપ્પાને સમજાવવા એ મારા બસની વાત નથી. જો આદિત્ય, એમને તમારે જ સમજાવવા પડશે કે એ લોકો થોડી ધીરજ રાખે. આપણે કરીશું કંઈક રસ્તો, કંઈક ને કંઈક રસ્તો તો મળશે ને. અને તમને ખબર છે ને કે તમે ખાલી રાત્રે 10 વાગે આવો છો અને થોડું મોડું થઈ જાય છે રાતના, તોય મને નથી સહન થતું. તમે બીજા લગ્ન કરશો તો હું કઈ રીતે સહન કરીશ? જો આદિત્ય, મને નથી ખબર કે આગળ શું થવાનું છે, પણ તમે બીજા લગ્ન કરશો તો હું મારો જીવ આપી દઈશ. ગોપી, આ તું શું બોલે છે? બસ આજ મારો છેલ્લો નિર્ણય છે. મારાથી એવું સહન નહીં થાય કે તમે કોઈ બીજા સાથે લગ્ન કરો. અરે, હું તો તમને કોઈ પારકી સ્ત્રી સાથે વાત કરતા નથી જોઈ શકતી, તો તમે તો લગ્નની વાત કરો છો. ઠીક છે, હું બીજા લગ્નની વાત પણ નહીં કરું, પણ હવે તું ક્યારે આવું નહીં બોલતી. આપણે બીજા ડૉક્ટર પાસે જશું. સારું. ગોપી, પછી તે શું વિચાર કર્યો? શું વિચાર કર્યો એટલે? આદિએ તને કઈ વાત કરી? હા. બસ એના માટે જ પૂછું છું કે તે શું વિચાર કર્યો? બા, તમને નથી લાગતું કે વિચાર મારે નહીં પણ તમારે લોકોને કરવો જોઈએ? તમે જ તો કહેતા હતા ને કે જરૂરી નથી કે બધા ડૉક્ટર્સના રિપોર્ટ સાચા હોય, અને ક્યારેક તો રિપોર્ટ પણ ખોટા પડી શકે છે. આપણે મહેનત કરશું, પ્રયત્ન કરશું, બીજી જગ્યાએ જઈશું, બીજા ડૉક્ટર્સને બતાવીશું, બીજા રિપોર્ટ્સ કરાવીશું. તો હવે શું થઈ ગયું તમને અચાનક કે તમે એમના બીજા લગ્ન કરાવવાનું કહો છો? તમે બીજા રિપોર્ટ્સ કરાવ્યા ને? હા. ત્યાંથી શું જવાબ આવ્યો? જો બા, રિપોર્ટ્સ પ્રમાણે તો એવું જ છે કે
અમે મા બાપ બની શકીએ એમ નથી. પણ તમે વાત તો સમજો. એમ તો કાંઈ થોડી તમે એમના બીજા લગ્ન કરાવી શકો. એક પત્ની હોવા છતાંય તમારે એમની બીજી પત્ની લાવવી છે. તમે મા બાપ ન બની શકો એ વાત ખોટી છે. ખાલી તું જ માં નથી બની શકે એમ. મારા દીકરામાં તો કોઈ ખામી નથી. એ તો બાપ બની શકે એમ જ છે. અને એના માટે જ હવે આ નિર્ણય લેવો જરૂરી છે. કારણ કે એક વખતના રિપોર્ટ ખોટા હોઈ શકે. અને હા, મેં જ કીધું હતું કે મોટી હોસ્પિટલના મોટા ડૉક્ટરોના રિપોર્ટ સાચા જ હોય એવું જરૂરી નથી. પણ જ્યારે બબ્બે રિપોર્ટ સામે આવે ત્યારે તો હું પણ નમી ગઈ કે હા, ગોપીમાં જ ખામી છે. અને ગોપી, હવે બીજી કોઈ પણ દલીલો કર્યા સિવાય તારી પાસે બે જ રસ્તા છે. કાં તો તું હસતે મોઢે રાજી ખુશીથી મારા દીકરાને તારા જીવનમાંથી મુક્ત કરી દે, અને કાં તો તું એને બીજા લગ્ન કરવાની મંજૂરી આપી દે. એની સામે મારે હવે બીજી કોઈ દલીલ નથી સાંભળવી. ખાલી આ બેના જ મને જવાબ આપ, કાં પહેલો અને કાં બીજો. બા, ગમે તે થઈ જાય, હું આદિત્યના બીજા લગ્ન નહીં જ થવા દઉં. અને આ મારો છેલ્લો નિર્ણય છે. હા, તું આદિત્યના બીજા લગ્ન ન થવા દેવાની હોય ને તો કાંઈ નહીં, તું આ ઘરમાંથી જા. હું ક્યાં જાઉં? હું એમની પત્ની છું અને તમને ઘરનો વારિસ નથી આપી શકું એમ, માં નથી બની શકું એમ, એટલે તમે મને આ ઘરની બહાર કાઢી મૂકશો હવે? હા, કારણ કે બીજો રસ્તો તને મંજૂર નથી માટે. ઠીક છે, તમારે આદિત્યના બીજા લગ્ન જ કરાવવા છે ને? તો કરાવો, પણ પહેલા મને મારી નાખો, પછી તમે કરાવો એમના બીજા લગ્ન. મારા હોવા છતાં પણ તમે જે એમની બીજી પત્નીનું સપનું જોવો છો ને, એવું ક્યારેય સાકાર નહીં થઈ શકે. હું એમના લગ્ન ક્યારેય નહીં થવા દઉં. અને છતાંય તમારે મારી ઉપરવટ થઈને આ કામ કરવું હોય તો પહેલા આ ઘરમાંથી મારી અર્થી જશે, અને પછી આ ઘરમાંથી આદિત્યની જાન જશે. એટલે તું એમ કહેવા માગે છે કે તને મારી નાખીએ અને તારા લોહીથી હું મારા હાથ ખરાબ કરું એટલે સમાજમાં મારું નામ ખરાબ થાય, અને મારું નામ ખરાબ થતાં મારા ઘરની આબરૂ જાય, અને મારા ઘરને કોઈ બીજી દીકરી દે જ નહીં, એમ જ કહેવા માગે છે ને? તમને જે વિચારવું હોય એ વિચારો, પણ હું આદિત્યને કોઈ પર સ્ત્રી સાથે જોઈ ન શકું. અને તમને આવું કરતા વિચાર પણ નથી આવતો કે તમે કેવડું મોટું પાપ કરી રહ્યા છો. આને પાપ ન કહેવાય, આને સારો નિર્ણય કહેવાય. તમારો આવો નિર્ણય, એક સંતાન માટે થઈને તમે કોઈની દીકરીની આત્મા દુભાવશો, એના હોવા છતાં પણ તમારા દીકરાની બીજી પત્ની લાવશો, અને તમે તમારો સારો નિર્ણય માનો છો બા? અને આમ પણ એની શું ખાતરી છે હા કે બીજી પત્ની આવશે તો એને દીકરો થશે જ, કે એ સંતાન તમને આપી જ શકશે? તમને વિશ્વાસ છે આ વાતનો? ગોપી, બધી ધરતી બંજર ન હોય, પાક ઉગે જ. બા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે આટલા બે મોઢાળા માણસ છો કે તમે તમારો રંગ તરત જ બદલી નાખશો. હું સંતાન નથી આપી શકું એમ, એમાં તો તમે તમારો રંગ બતાવીને ઉભા રહ્યા, તમે સાસુ જ બનીને ઉભા રહ્યા. અત્યાર સુધી તો મને દીકરીની જેમ રાખતા હતા, અને અત્યારે વહુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. હા, તે તારો રંગ બદલ્યો ને, પછી જ મેં મારો રંગ બદલવાનો વિચાર કર્યો. બા, મેં રંગ નથી બદલ્યો, આ તો અમારી કિસ્મત ફૂટેલી છે. હું તો તમને આજે મારી માની જેમ જ સમજુ છું ને, તો તમે શું કામ ને મારી સાથે પારખાપણું કરો છો? પણ રંગ તો તે જ બદલ્યો ને, ઇમોશનલ બ્લેકમેલ. પહેલાં મારી અર્થી જશે અને પછી આદિની જાન જશે, અથવા તો પછી અહીંયા બીજી પત્ની આવશે. આ તે રંગ બદલ્યો ને એટલે મારે બદલવો પડ્યો. બાકી તો તને અહીંયા રાખવા માટે હું તો તૈયાર જ છું. ખાલી તું મંજૂરી આપી દે કે આદિના બીજા લગ્ન થઈ શકે, બસ. અને હવે આગળ મારે કાંઈ નથી સાંભળવું. મેં જે કીધું એ પથ્થર પર લકીર છે. હું બા ક્યારેય મંજૂરી નથી આપવાની, ક્યારેય નહીં. તમે હકીકત જાણશો ને બા,
ત્યારે તમને સમજાશે કે તમે આ કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો. ચાલ ગોપી. ક્યાં? અરે આપણે ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે. તું ચાલ. રેડી છો ને? આદિત્ય, હજી કયા ડૉક્ટરને બતાવવાનું બાકી રહી જાય છે? ક્યાં જવું છે તમારે? અરે, આપણે વાત થઈ હતી ને કે એક નહીં તો બીજો ડૉક્ટર. હવે પ્રયત્ન તો કરવો જ પડશે ને. જો આદિત્ય, મારે કોઈ ડૉક્ટર્સ પાસે નથી આવવું. બહુ બતાવ્યું ડૉક્ટર્સને, હવે નથી જવું. પણ શું કામ? હું કહું છું ને, હજી મને જ્યારે એમ થશે ને કે હવે નથી બતાવવું ત્યારે આપણે બધા ડૉક્ટર પાસે જવાનું બંધ કરી દઈશું. તમને એવું લાગશે એટલે? મેં કીધું ને આદિત્ય કે નથી જવું મારે કોઈ ડૉક્ટર્સ પાસે. અરે તું મારી વાત કેમ નથી માનતી? આ ડૉક્ટરનો જેને પણ રેફરલ આપ્યો છે ને એ એકદમ સારો ડૉક્ટર છે અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ ડૉક્ટર પાસે રિઝલ્ટ મળશે ને મળશે જ. તું ચાલ ને ભાઈ. આદિત્ય, હવે કોઈ જ રસ્તો નથી આપણી પાસે, તમે સમજો. મારે નથી બતાવવું કોઈ ડૉક્ટરને. તમે કેમ વાતને જીદ લઈને બેઠા છો? કોણે કહ્યું કે કોઈ રસ્તો નથી? હું કહું છું ને કે કોઈ રસ્તો નથી તો નથી. તું કહે એમ ચાલશે? તો મમ્મી પાસે બે રસ્તા છે. બોલ. હું તને કહું છું એમ કર. આપણે ડૉક્ટર પાસે જવું પડશે ને જવું જ પડશે. એટલે હવે તમે પણ મમ્મીની રીતે મારી સાથે વાત કરવાના છો કે બે રસ્તામાંથી કોઈ એક રસ્તો અપનાવવો જ પડશે એમ? હા તો બીજું શું કરું? હું તને પ્રેમથી કહું છું કે ચાલ આપણે ડૉક્ટર પાસે જવાનું છે તો તું ના પાડે છે. સમજાઈ ગયું મને આદિત્ય કે તમારે જ બીજા લગ્ન કરવા છે અને તમે જ મમ્મી પપ્પાને કીધું છે બીજા લગ્ન કરવા માટે, હે ને? મેં કહ્યું? હું કહું છું આ બધું? અરે તું સમજતી કેમ નથી? બધી વસ્તુ મારા પર જ આવીને ઊભી રહી જાય છે. જ્યારે જુઓ ત્યારે મેં કર્યું, તમે કરતા હોવ છો, તમારા કારણે થયું. હા, બધું મારા કારણે થયું છે. તો હું ના પાડું છું કે મારે નથી જવું કોઈ ડૉક્ટર પાસે, તો તમે કેમ જીદ લઈને બેઠા છો? અત્યાર સુધી તમે જેટલા ડૉક્ટર્સને બતાવવાનું કીધું હું આવીને સાથે, શું થયું? પરિણામ મળ્યું કંઈ? નહીં ને? મળશે. પરિણામ જરૂરથી મળશે. અને હું શા માટે કહું છું તને ખબર જ છે ને? શા માટે? બાળક જોઈએ છે મારે પણ. અને મને વિશ્વાસ છે કે કોઈ ડૉક્ટર તો કહેશે જ કે તમને લોકોને સફળતા મળશે. આદિત્ય, બધા રિપોર્ટ્સમાં આવી ગયું કે આપણે મા બાપ બની શકીએ એમ નથી. તો શા માટે તમે જીદ કરો છો? નથી જવું કોઈ ડૉક્ટર્સ પાસે. તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તોય નથી. હા, મમ્મી પણ કહે જ છે ને અને પપ્પા પણ કહે છે. એમને આપવા માટે મારી પાસે જવાબ નથી. હું શું કરું? જો આદિત્ય, એ બધાને હું જવાબ આપી દઈશ. તમારે કોઈને જવાબ નથી આપવાના અને મમ્મી પપ્પા કહે છે ને એમ પણ નથી કરવાનું. જો આદિત્ય, હવે તમે મને વધારે જીદ કરી છે ને ડૉક્ટર પાસે જવાની, તો હું મારો જીવ આપી દઈશ. મમ્મી, તમને પૂછવાનું હતું કે અમે જે આ ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા છે એ બધા રિપોર્ટ ક્યાં પડ્યા છે? બેટા, રિપોર્ટ મને વાંચતા થોડું આવડે, હું એટલું બધું ભણેલી થોડી છું. એટલે ફાઇલ તો એ ગોપી પાસે જ છે. હા, એટલે હું એ જ જાણવા માંગતો હતો કે ફાઇલ ગોપી પાસે છે કે એને અહીંયા બહાર આપણા અહીંયા કબાટમાં મૂકી છે? ના ના, એ એની પાસે હવે એણે અહીંયા કબાટમાં મૂકી કે તમારા રૂમમાં છે એ મને નથી ખબર. સારું, કંઈ નહીં, ગોપીને જ પૂછવું પડશે. ગોપી, ગોપી! હા, શું થયું? આપણે અત્યાર સુધી જે ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા એ બધા રિપોર્ટની ફાઇલ ક્યાં છે? મને આપને. રિપોર્ટની ફાઇલ તમારે શું કરવી છે? મારે કામ છે, પ્લીઝ આપને. રિપોર્ટ્સ બા પસ્તી લેવા માટે આવ્યા હતા ને 2-3 દિવસ પહેલા એક ભાઈ, તો મેં એમાં જ બધા ફાઇલ ને રિપોર્ટ્સ ને બધું જવા દીધું. બસ આટલી જ અક્કલ છે તારામાં?
શું? અરે એ બધા રિપોર્ટ્સ તારે પસ્તીમાં જવા દેવાની શું જરૂર હતી? અરે પણ એ રિપોર્ટ્સનું શું કામ હતું? તો પછી રાખીને ઘરમાં હું શું કરું? તો મેં જવા દીધા અને મારું ધ્યાન નહોતું, ભૂલથી જતા રહ્યા. પછી મેં જોયું તો ખબર પડી કે એમાં ફાઇલ પણ જોડે હતી. અરે તારે એટલું તો ધ્યાન રાખવું જોઈએ ને. એ બધી ફાઇલ સરખી મૂકવી જોઈએ ને. અને આપણે સૌથી પહેલાં જે ડૉક્ટર પાસે ગયા હતા એની ફાઇલ તો કબાટમાં જ મૂકી હતી તે. એ હશે ને? આદિત્ય, એક પણ ફાઇલ નથી કબાટમાં. અને શું કરવી છે ફાઇલને? એનું કંઈ અથાણું કરવાનું હતું, મેં જવા દીધી એને. ગોપી, હું તને કહું, એક આયુર્વેદ ડૉક્ટર છે, એણે મને કીધેલું, મને કહેતા એના આગલા રિપોર્ટની ફાઇલ લઈ આવજો એટલે હું જોઈને કહીશ કે આપણે શું કરી શકીએ તો એને બાળક થાય. અને તે બધું ફેંકી દીધું. પણ સોરી આદિત્ય, મારું ધ્યાન ન રહ્યું અને બધી રિપોર્ટ્સની ફાઇલ એમાં જતી રહી પસ્તીમાં. જો આટલું ધ્યાન છે એનું. છોડો ને, તમને કંઈ બનાવી આપું? જમવું છે તમારે કંઈ? હા, જા. જોયું આદિ, આટલી અક્કલની ઓથમીર છે એ. હવે મારે ઓલા ડૉક્ટરને કેમ રિપોર્ટ બતાડવા? અને તમે લોકો એ રિપોર્ટની પાછળ આટલો રૂપિયો ખર્ચી નાખ્યો, એનું શું આપણને મળ્યું? કાંઈ નહીં. જવા દો ને મમ્મી, હવે જે થવાનું હતું એ થઈ ગયું. પસ્તીવાળો બધા રિપોર્ટ લઈને જતો રહ્યો. પણ મને એ સમજ ન પડી કે આટલા રિપોર્ટ કરાવવા છતાં પણ ગોપી રિપોર્ટને પસ્તીની સાથે જવા તો ન જ દે. એવું તે શું કારણ હશે કે એને સાચવીને ન મૂક્યા? હવે શું કરશું? કાંઈ નહીં કરીએ, હવે બીજા રિપોર્ટ કરાવી લઈશું. બીજું શું? આદિ, તે તો કહી દીધું કે બીજા રિપોર્ટ કરાવશું. પૈસાના પાણી જ કરવાના ને બેટા. એમ પણ આટલા રિપોર્ટ કરાવ્યા, એક રિપોર્ટ વધારે, બીજું શું? હેલો. હા ડૉક્ટર સાહેબ, હું આદિત્ય વાત કરું છું. થોડા દિવસ પહેલાં હું ને મારી વાઈફ રિપોર્ટ કરાવવા માટે આવ્યા હતા તમારી હોસ્પિટલ પર. તો એના વિશે જરા મારે જાણવું હતું. હા બોલો ને, શું જાણવું છે? એકચ્યુઅલી મારે એ જાણવું હતું કે શું ખરેખર અમારા નસીબમાં સંતાન સુખ નથી? હા, તમારા રિપોર્ટ જોયા મેં. શક્ય નથી આદિત્યભાઈ. તમે ગમે એટલો પ્રયત્ન કરો પણ રિઝલ્ટ મળે એમ છે નહીં. જુઓ, તમે તો ડૉક્ટર છો અને તમે તો આની વિશે બધું જ જાણતા હો છો. તો કોઈ એવી દવા કે જેનાથી શક્ય થઈ શકે? ના આદિત્યભાઈ, હું તમને ખોટું આશ્વાસન નહીં આપીશ. આમાં શક્યતા નહીવત છે. જુઓ ડૉક્ટર સાહેબ, અમે બહુ બધા રિપોર્ટ કરાવ્યા અને બધી જગ્યાએથી એક જ જવાબ સાંભળવા મળ્યો છે. અને આશા તો મારા ઘરમાંથી બધાએ છોડી દીધી છે, પણ મને આશા છે કે કદાચ આ શક્ય થઈ શકે. અને જુઓ, અમે જે રિપોર્ટ કરાવ્યા હતા એ બધા રિપોર્ટ અત્યારે મારી પાસે નથી. શું તમારી પાસે એની કોઈ કોપી હશે? ના ના, અમારી પાસે એની કોઈ કોપી નથી, કારણ કે રિપોર્ટ તો તમને પાછા મોકલાવી દીધા હતા. હું એટલા માટે પૂછું છું કે કારણ કે રિપોર્ટની અંદર મારી વાઈફમાં પ્રોબ્લેમ છે ને, તો મારે હજી 2 ડૉક્ટરોને બતાવવા છે. ના ના ના, તમને કોણે કહ્યું કે તમારી વાઈફમાં પ્રોબ્લેમ છે? અરે આદિત્યભાઈ, પ્રોબ્લેમ તમારામાં છે. શું? હા, તમારા વાઈફના બધા રિપોર્ટ નોર્મલ છે. અરે પણ અમે અત્યાર સુધી જે પણ ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા બધી જગ્યાએ ગોપીએ તો મને એવું જ કીધું કે એનામાં ફોલ્ટ છે. નહીં, તમારી કદાચ કંઈ ભૂલ થતી હશે. તમે એવું હોય તો એકવાર પાછા રિપોર્ટ કરાવી નાખો. બાકી મને પાકી ખાતરી છે કે રિપોર્ટમાં ખામી તમારામાં હતી. તમારા પત્નીના બધા રિપોર્ટ નોર્મલ હતા. ફાઇનલી તમે શ્યોર છો ને? હું 100% શ્યોર છું. ઓકે, થેન્ક યુ.
મતલબ કે ગોપી ઘરમાં જૂઠું બોલી? ઘરમાં કોઈને સાચું ન કહ્યું કે ફોલ્ટ મારામાં છે, એને બધો વાંક પોતાના પર લઈ લીધો. હા, શું કર્યું ગોપી તે? અને મમ્મીને એ બધા મારા બીજા લગ્નની વાત કરે છે. પપ્પા, મમ્મી, બહાર આવો. આદિત્ય, શું થયું છે? કહું, હમણાં બધું જ કહીશ. અરે પણ થયું છે શું? કંઈક તો બોલો. થયું હવે નવી શું વાત લાવ્યા? શું વાત છે બેટા? કહું છું. ગોપી, આપણે અત્યાર સુધી જે કંઈ પણ રિપોર્ટ કરાવ્યા એ બધા તે પસ્તીમાં આપી દીધા ને? હા, તો હા તેમાં શું મોટી ને નવી વાત છે? હા હા, કહું ને, નવી શું વાત છે તમારે જાણવી છે ને? એ જ કહું છું. બધા ડૉક્ટરે જે કંઈ પણ આપણને રિપોર્ટ કરાવ્યા એ બધામાં ખામી કોની હતી? કોની ખામી હતી એટલે? એટલે કોનામાં ખામી હતી? રિપોર્ટની અંદર જે કંઈ પણ રિપોર્ટ આપણે કરાવ્યા એમાં ખામી કોનામાં હતી? એટલે આદિ બેટા, તારું કહેવાનું શું થાય છે? પપ્પા, હું એ જ ગોપી પાસે જાણવા માંગુ છું. એ કહેશે ને હમણાં. બોલ ને. આદિત્ય, તમે આવા સવાલ કેમ કરો છો? તમને ખબર જ છે ને, તમે સાથે જ તો આવતા હતા ડૉક્ટર પાસે. હું સાથે આવતો હતો, રિપોર્ટ કરાવીને જતો રહેતો હતો. બીજા દિવસે હું ઓફિસે જતો અને રિપોર્ટ લેવા માટે તું જ જતી હતી. અને રિપોર્ટ લઈને તું આવતી હતી, ક્યારે પણ તે મને રિપોર્ટ બતાવ્યા નથી. ફક્ત તે કહ્યું એ જ મેં માન્યું છે. હવે તું કહીશ? આદિ, આ બધી વાતો પહેલા થઈ ચૂકી છે કે એનામાં ખામી છે એવું રિપોર્ટે કીધું છે, તો આ પછી પાછું આ બધું રિપીટ કેમ થાય છે? ગોપી બેટા, આમ ગોળ ગોળ વાત ના કરો. જે હોય ને એ ખુલ્લા દિલે વાત કરી દો. કહી દેશે હમણાં ખુલ્લા દિલે. એમ જ કહે છે કે બધા રિપોર્ટમાં ખામી મારામાં છે. એવું જ છે ને? હા બાપુજી, ખામી મારામાં જ છે. હું જ માં નથી બની શકું એમ. ગોપી, શું કામ ખોટું બોલે છે? હવે તો સાચું બોલ. આટલા બધા પ્રશ્નો કર્યા, તને શું લાગે છે મને ખબર નથી પડી એમ? આદિત્ય, આ તમે શું બોલો છો? તમે કંઈ નહીં બોલો, ચલો અંદર. હવે જે કંઈ પણ વાત થશે ને એ બધાની સામે જ થશે. પપ્પા, મમ્મી, મેં લાસ્ટ રિપોર્ટ જ્યાં કરાવ્યો હતો ને એ ડૉક્ટરને ફોન કર્યો હતો મેં. એ ડૉક્ટર પાસે મેં જાણ્યું તો ખબર પડી કે ખામી ગોપીમાં નહીં તો પણ મારામાં છે. શું વાત કરે છે? હા, અત્યાર સુધી ગોપી આપણને ખોટું બોલી રહી હતી અને કહી રહી હતી કે ખામી એનામાં છે. ગોપી, આ બધી વાત સાચી છે અને શા માટે ખોટું બોલી? હા બેટા, શું વાત છે? આદિત્ય, પણ તમે શું બધા વચ્ચે આ વાત કરવા લાગ્યા છો? બા, એવું કંઈ જ નથી. ગોપી, ખુલાસો કર. જે હોય તે સાચો. હવે છુપાવીને શું ફાયદો છે? મને ખબર છે કે તે મારી ખામી ન બતાવી એનું પણ કંઈ કારણ હશે, પણ શું કામ? તે બધું તારા પર શું કામ લઈ લીધું? આદિત્ય, હું નહોતી ઈચ્છતી કે આ વાત જાણીને બા અને બાપુજી દુઃખી થાય. એ લોકોની કમસે કમ આશા તો રહેત. એ લોકો એવા સપના તો જોવે કે તમારા લગ્ન બીજે કરાવશે, ત્યાં તમને સંતાન થશે, આ ઘરને વારીસ મળશે. હું નહોતી ઈચ્છતી કે એ લોકો તૂટી જાય, એટલે મેં આ વાત છુપાવી. આદિત્ય, ખામી જો મારામાં હોત ને તો હું આ ઘર છોડીને બહુ પહેલા જતી રહી હોત. મેં સામેથી બાને કીધું હોત કે તમારા લગ્ન બીજે કરાવી દે, જેથી આ ઘરને વારીસ મળે. પણ હું એટલે જ અહીંયા પડી રહી કે મારા જવાથી નહીં કોઈ જ ફાયદો નથી. હું જતી રહીશ તોય તમે આ ઘરને વારીસ તો આપી જ નથી શકવાના. એટલે મેં તમારી વાતને ટાળી બા, અને મેં તમને ના પાડી કે આદિત્યના લગ્ન બીજે ના કરાવો. એમના લગ્ન તો બીજે કરાવીને પણ કંઈ જ ફાયદો નથી. ગોપી, આ તે શું કર્યું બેટા?
ગોપી, આ ઘર માટે, આ પરિવાર માટે, આ મારા આદિ માટે આટલી મોટી કુરબાની. અરે આવી કુરબાની તો સગી દીકરી પણ ના આપે. અને ત્યાં ઘરની આબરૂને આ રીતે ઢાંકી દીધી. હા ગોપી બેટા, આજે તે સાબિત કરી દીધું કે દીકરી જ્યારે વહુ બનીને જાય ને તેનું આ પણ એક એનું સ્વરૂપ હોય છે. બેટા, તારા ઉપર અમને બહુ જ ગર્વ છે. ગોપી, તું આ ઘરની લક્ષ્મી તો થઈને આવી, પણ આજે તું આ કુળનો દીપક પણ થઈ. તે મારા ઘરને, મારી આબરૂને તે અજવાળી દીધું. હા ગોપી, તને કહેતો હતો ને કે તું મને બહુ ફોન કરીને હેરાન કરતી હતી. આખો દિવસ ઘરમાં વહેલા આવી જવાનું કહેતી હતી. ફોન પર કોઈ સાથે વાતો નહીં કરવાની, મિત્રોને મળવા નહીં જવાનું, ને બહાર બધી છોકરીઓ સાથે મારા અફેર તો છે જ. આવું તું કહેતી હતી ને. પણ ગોપી, હું આ બધું સહન કરવા માટે તૈયાર હતો. અને ભગવાને આપણને સંતાન સુખ ન આપ્યું તો શું થઈ ગઈ? તે બધો બ્લેમ તારા પર શું કામ લઈ લીધો? હું તો એ વિચારું છું કે સાલી મારામાં ખામી હતી, છતાં પણ તે બધું તારા પર લઈ લીધું. અને હા, ઘરમાં બધા ગુસ્સે થઈ ગયા તારા પર. વાંક તો મારો છે ને, તો મને કેવું જોઈએ ને? વાંક તો તમારો પણ નથી ને. આ બધી વાત આ બધી વસ્તુ આપણા હાથની નથી હોતી આદિત્ય. વાંક તમારો પણ નથી, મારો પણ નથી, કે મમ્મી પપ્પાનો પણ નથી. વાંક આપણા કિસ્મતનો છે. પણ તમને ખબર છે, દરેક વાત પાછળ કોઈને કોઈ કારણ હોય. આ વાતથી એટલું તો સાબિત થઈ જ ગયું ને કે તમે મને કેટલો પ્રેમ કરો છો. મારી તો શંકા જ ખતમ થઈ ગઈ. જો તમે મને પ્રેમ ન કરતા હોત તો તમે મમ્મી પપ્પાની વાત માનીને તરત જ બીજા લગ્ન કરી લીધા હોત ને. પણ તમે એવું ના કર્યું. તમે મને આ ઘરની બહાર પણ ના કાઢી. એ જાણ્યા પછી પણ તમારા મનમાં તો એવું જ હતું ને કે મારામાં ખોટ છે. છતાંય મમ્મી, એમણે મને ઘરની બહાર નથી કાઢી કે એમણે બીજા લગ્ન નથી કરી લીધા. આદિત્ય, અંતે એ તો સાબિત થઈ જ ગયું ને કે મારી શંકા એ શંકા જ હતી, હકીકત નહીં. હા, પણ હવે કોઈએ ઉદાસ થવાની જરૂર નથી મમ્મી. હવે જે થઈ ગયું એ તો કંઈ બદલવાનું નથી. હવે હું વિચારતો હતો કે પપ્પા, અમે લોકો એક બાળકને દત્તક લઈ આવીએ તો? આદિ બેટા, તે તો મારા દિલની વાત કહી દીધી બેટા. હું આજ વિચારતો. હા આદિત્ય, આપણે એવું જ કરીશું. આપણે કોઈ અનાથ બાળકને દત્તક લેશું. એને પણ મા બાપ મળી જશે અને આપણને પણ બાળક મળી જશે. હા હા આદિ, દત્તક તો લાવજો, પણ દીકરો નહીં, દીકરી જ લાવજો. અત્યાર સુધી એવું હતું કે દીકરો જ ઘરનો વંશ કહેવાય, પણ આજે તો મારા ઘરની લક્ષ્મી મારો વંશ થઈ છે. હા આદિ બેટા, તારો આ નિર્ણય બહુ સરસ છે. કોઈ અનાથ બાળક આપણી ઘરે આવશે, એને પણ છત્રછાયા મળી રહેશે, અને મા બાપનો અને પપ્પા મમ્મીનો પ્રેમ મળી રહેશે. અને હા, એ બાળકને માતા પિતાનો અને દાદા દાદીનો બધાની છત્રછાયા મળશે. ચાલો.